કાંતિભાઈનું નામ હું છેલ્લે બોલીશ. વિદ્યાર્થીઓને સંબોધન પહેલા કરી. એમાં વિશેષ સેન્ટ ઝેવિયર્સના વિદ્યાર્થીઓ પણ અહીંયા આવ્યા છે, એનો વિશેષ આનંદ. હું ભણતો ત્યારે થતું કે મોટા થઈને મારે શું બનવું છે, તો મારે અધ્યાપક બનવું હતું, પણ એ શક્ય ન બન્યું અને ટેલિફોન ખાતામાં એન્જિનિયર તરીકે કારકિર્દી પૂરી કરવાનું થયું. એટલે જ્યારે જ્યારે વિદ્યાર્થીઓ સાથે મળવાનું થાય, મારો પહેલો પ્રેમ વિદ્યાર્થીઓ માટે, એટલે અતિશય આનંદ થાય છે. ચીમનભાઈ, કાંતિભાઈ, આ ક્ષણે હર્ષા ભવનમાં આવતા મારા પગ થોડા ભારે થઈ ગયેલા અને હૃદય પણ થોડું ભારે થઈ ગયેલું. 1974-75 અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ હર્ષા ભવનમાં હતા, અનંતરાય રાવળ હતા. એ વખતે હું એમએસસી કરતો ફિઝિક્સ સાથે અહીંયા પાછળ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતો, ત્યારે અહીંયા અનિરુદ્ધ બ્રહ્મભટ્ટને મળવા માટે આવતો અને લ્યુકેમિયા, બ્લડ કેન્સરના કારણે એમનો અવસાન થયું. એ અનુભવનો આધાર લઈને વાસ્તુ નામની એક નવલકથા પણ મેં કરેલી. એ વખતે અહીંયા આવું ત્યારે અહીંયા દિગીશ મહેતા હોય, દિગીશભાઈને મળવાનું થતું, રઘુવીર ચૌધરીને મળવાનું થતું, અનંતરાય રાવળ સાહેબને મળવાનું થતું. એવી જ રીતે આજે કાંતિભાઈ ને ચીમનભાઈ ને તમને બધાને મળવાનું થયું, એનો આનંદ અનુભવું છું. બિલકુલ કાયા પલટ લાગે છે ભાષા ભવનની. ત્યારે આ ઉમાશંકર હોલ નહોતો, આટલું અજવાળું નહોતું. ત્યારે વિદ્યાર્થીઓનું અને અધ્યાપકોનું અજવાળું અલબત્ત હતું અને એ અજવાળે બધું જોઈ શકાતું. મને ભાષણ કરતા આવડતું નથી, એટલે હું વાંચીશ મારી કેફિયત. અને પછી આટલા બધા વિદ્યાર્થીઓ છે, તો કોઈ પણ પ્રશ્ન જાગે તો છેલ્લે પ્રશ્નો પણ તમે પૂછી શકો. તો કેફિયતનું મેં શીર્ષક આપેલું, મારો શબ્દ અને હું અલગ નથી. સર્જકમાં ઇન્ટિગ્રિટી ના હોય ન ચાલે. આધુનિકતાનો સમય આવ્યો ત્યારે આધુનિક કવિતાઓમાં આપણા સર્જકો ઈશ્વરનો છેદ ઉડાડે અને પછી માંદણીઓ એ બાંધે ને માનતા હોય માને, એ ન ચાલે. શબ્દ મને ક્યારથી ફૂટવા લાગ્યો, કયા જન્મથી, આ સવાલ મેં મારી જાતને પૂછ્યો છે. એટલે સર્જનનો મોટા ભાગનો આધાર અધ્યાત્મ સાથે હોય કે જૂના જન્મોનું અધ્યાત્મ સંચિત ન હોય તો એ કવિ કદાચ ન થઈ શકે. રેશનલ કવિઓ આમાં ન માને, પણ એ જૂનું અધ્યાત્મ પડ્યું હોય એ જ એમની સર્જક ભોંયમાંથી પહેલી પંક્તિ સુજાડે કે ફૂટાડે કે ઈશ્વર દીધી પંક્તિ મળે અને પછી કવિતા આગળ ચાલે. ઈશ્વર સાથે સેતુ ન હોય તો ઈશ્વર દીધી પંક્તિ મળે નહીં. આધુનિકતાના સમયમાં શૂન્યતા, નિરાશા, હતાશા બધી વાત ખૂબ ચાલેલી, પણ આપણે લોકો ક્યારેય હતાશ કે નિરાશ થઈ શકીએ નહીં. એકલતા કે શૂન્યતાની લાગણી આપણે કદી અનુભવી શકીએ નહીં, કારણ કે આપણો નાતો ઈશ્વર સાથે અજાણપણે પણ જોડાયેલો છે. શિવમાંથી જીવ છે ને જીવ ઈશ્વર સાથે જોડાયેલો છે. આપણો અદ્વૈતવાદ છે, એના કારણે એ બધી દુર્બોધ વસ્તુઓ કે વિગતો વધારે ચાલી નહીં. સુરેશ જોશીનું અનુકરણ કરીને બધું કામ કરવા ગયા અનુભવ વિના, એ બધા
એ દાયકામાં બધાએ વખાણ કર્યા હોય, પણ અત્યારે એની નિષ્ફળ કેટલા છે એ આપણે જોઈ શકીએ છીએ. એ સંદર્ભે મેં અહીંયા લખેલું શબ્દ મને ક્યારથી ફૂટવા લાગ્યો, કયા જન્મથી યાદ નથી. મારી સર્જન પ્રક્રિયા મારા માટે પણ રહસ્યમય છે. ઘણીવાર કશુંક સારું લખાઈ જાય ત્યારે મને પણ વિસ્મય થાય છે કે આ બધું આવ્યું ક્યાંથી. મારી સર્જન પ્રક્રિયાને હું તર્જની અને અંગૂઠા વચ્ચે પકડીને આમ બતાવી શકું તેમ નથી. તેમ છતાં શક્ય તેટલી વાત કરવા, મારી આરપાર તાગવા પ્રયત્ન કરીશ. તો મને યાદ આવે છે, હું 5મા ધોરણમાં વતન વિસનગરમાં શાળામાં ભણતો અને રમવામાં મજા આવે એટલે લેસન તો છેલ્લી ઘડીએ જ કરવાનું હોય, એટલે લેસન કરવાનું બાકી, એટલે શનિવારે સવારની સ્કૂલ હોય, વહેલો લેસન બાકી એટલે વહેલા હું સ્કૂલમાં પહોંચી ગયો કે લેસન પતાવી દઈશું એટલે સાંભળવું ના પડે. અને સ્કૂલમાં જઈને જોયું તો રાત્રે વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડેલો. તો અમે બધા બાળકો, વિદ્યાર્થીઓ રિસેસમાં જે ઝાડ નીચે રમતા હતા એ ઝાડ ધરાશયી થયું. એ જોઈ મને અંદર કંઈક થઈ ગયું. હું લેસન ન કરી શક્યો અને એ પછી સ્કૂલમાં હાજર પણ ન રહી શક્યો. મને અંદર શું થાય છે એની મને કંઈ ખબર ના પડી, પણ હું સ્કૂલ બંક કરીને સીધો ભારે પગે ઘરે પહોંચી ગયો. એટલે આ અંદર કંઈક થવું એ સર્જક પાસે લખાવે છે. અને અત્યારે એઆઈ ના યુગમાં બધા કોમ્પ્યુટર કે એઆઈ જેવા થતા જાય છે, કોઈને કશું થતું નથી હોતું. 11, 12, 15 માળના ટાવરો બને, ફ્લેટમાં થાય, એ જ ફ્લેટમાં કોકનું અવસાન થયું હોય તો એના બાદ બેસણામાં પણ એ ફ્લેટ વાસીઓ જતા નથી હોતા. એ પરિસ્થિતિ અત્યારે છે. કથાની માંડણી ગૂંથણી પ્રસંગ ક્યાંથી ઉપાડવો, કેમ બહેલાવવો, સહેલાવવો, ક્યાં પૂરો કરવો, વાસ્તવમાં ઘૂંટીને કપોલ કલ્પિતને કઈ રીતે વાતમાં ઉમેરવું, વાતમાં મૌન કેટલું નાખવું, વાત કહેતા કહેતા ક્યાં અવાજને ધીમો કરવો ને ક્યાં ભારે કરવો, ક્યાં ગળગળા થઈ જવું, ક્યાં સાદ ઊંચો લઈ જવો અને ક્યાં વાક્યને અધવચ્ચે છોડી દઈ માત્ર સંવેદનને જ વહેવા દેવું વગેરે મોટી બાની કથન શૈલીનો વારસો પણ મારી કલમને મળ્યો છે. વિસનગરમાં મારા પિતા જ્યારે ભણતા ત્યારે અમદાવાદમાં બચુભાઈ જેમ બુદ્ધ સભા ચલાવતા એમ વિસનગરમાં એ વખતે હસીદ બુદ્ધ વિસનગરની કોલેજમાં અધ્યાપક હતા અને એ ત્યાં બુદ્ધ સભા ચલાવતા. એ બુદ્ધ સભામાં મારા પિતા જતા, વાર્તા કવિતા લખતા. એ પછી પિતા દાદા નહોતા અને આર્થિક મુશ્કેલીઓ એટલે પિતાએ ત્યાં ઉમતા શાળામાં શિક્ષકની નોકરી એ વખતે લીધેલી. ત્યારે આપણા નિબંધકાર, કવિ, નવલકથાકાર રામચંદ્ર પટેલ મારા પિતાના વિદ્યાર્થી હતા. એટલે એ વારસો પણ મળ્યો છે. આમ મારામાં સાહિત્યના સંસ્કાર સિંચાયા મોટી બાની વાતોમાંથી, મોટી બા તથા મા પાસેથી સાંભળેલી રામાયણ મહાભારતની વાતોમાંથી, અર્જુનના બાણમાંથી અને પંખીની આંખમાંથી, ભીમની ગદામાંથી ને ભીમના લાડવામાંથી, ગોપીઓના માખણમાંથી, કાનુડાની વાંસળીમાંથી ને કૃષ્ણની તર્જની પર ફરતા સુદર્શન ચક્રમાંથી. વાર્તા સાંભળતા સાંભળતા જ ઊંઘી ગયા પછી એ વાળમાં ફરતી રહેતી માતાની આંગળીઓમાંથી, બાબરી ઉતરાવ્યા પછી તાલકામાં પડેલા પહેલા ટકોરામાંથી, શ્રાવણ મહિનામાં શેરીની સ્ત્રીઓ અમારા પડોશી શિવ ગંગાબા વ્રત કથાઓ કહેતા એમાંથી, વ્રત કથાઓ સાંભળતા સાંભળતા સ્ત્રીઓ હથોડીમાં રાખેલા ચપટી ચોખામાંથી એક એક દાણો નીચે મૂકતી જતી
એમાંથી નેવા વચ્ચેથી ઘરમાં પ્રવેશતી તડકાની શેરોમાંથી ઘરમાં રમતા હસરતા સોનામોરો જેવા ચાંદરણાઓમાંથી દિવાલો પર ઊંચે કિરમજી ઈંટો સાથે નખ ભેરવીને ઊંધા માથે લટકતા સૂકી માટી જેવા ભૂખરા ચામાચીડિયામાંથી મોડી રાત્રે ફાનસ પેટાવતા જ ઘરને ખૂણે ખાંચરે બિલાડીના બચ્ચાની જેમ લપાઈ જતા અંધકારમાંથી અધરાતે મધરાતે લાકડાના દાદર પરથી ઉતરતા ઉંદરના ધપ 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 અવાજમાંથી શેરીની ધૂળમાં પડેલી પંખીઓની પગલીઓમાંથી શિવલિંગ પર ફેણ ચઢાવીને બેઠેલા પિત્તળના નાગમાંથી ચંદન બિલીપત્ર ધતુરાની ગંધમાંથી દૂરથી ટ્રેન આવે છે કે નહીં એ સાંભળવા રેલવેના પાટાને અડકાડેલા ડાબા કાનમાંથી હાથમાં નહીં આવતી ભૂતની ચોટલીમાંથી ચીબરીના ડોળામાંથી મોરના પીંછામાંથી જ્યારે અત્યારે મોટી તકલીફ એ છે કે તમારે મોટા થઈને કવિ થવું હોય સર્જક થવું હોય તો ધ્યાનથી દરેક વસ્તુ આપણી ચેતનામાં ઉતરે ત્યાં સુધી એ જોયા કરવી જોઈએ. જર્મન કવિ રિલ્કે કહેતા કે કવિએ કોઈ વસ્તુ પર કવિતા કરવી હોય તો એ વસ્તુ એટલી હદે જોયા કરો કે ચેતનામાં ઉતરે અને એ ચેતનામાંથી એ બહાર આવે. જ્યારે હું સવારે પાર્કમાં જઉં છું ચાલવા માટે, ઘણા બધા લોકો ચાલતા હોય, વસંત બેઠી છે, સરસ મજાના પંખીઓના કલરવ કે સરસ મજાના પુષ્પો ખીલ્યા હોય, પણ ચાલવા આવનારા નવોદિતો યુવકો કન્યાઓ કાનમાં ભૂંગળા ભરાવ્યા હોય અને મોબાઈલમાંથી કંઈક સાંભળતા હોય, પંખીના કલરવની ખબર ના હોય, એટલે પંખીને ઓળખતા ના હોય, પુષ્પોને ઓળખતા ના હોય, ખબર ન હોય કે આ ડગર કયો કે ચંપો કયો કે લીલી શું કે, એટલે પ્રકૃતિ સાથેનો આ વિચ્છેદ પણ ન ચાલે. એટલે જે રીતે માને ચાહો એ રીતે માતૃભાષાને ચાહો, પ્રકૃતિને ચાહો. રાજેન્દ્ર શાહની કદાચ કોઈ ભવિષ્યમાં રાજેન્દ્ર દાદા વિશે પીએચડી કરતા હો તો રાજેન્દ્ર શાહની કવિતામાં કેટલા વનસ્પતિ, વૃક્ષો, પશુ, પંખીઓ આવે છે અને આજના આધુનિક કવિઓમાં પશુ, પંખી, વનસ્પતિ કેટલા આવે છે એ તમે જોઈ શકો. કળા કરતા મોરના પીંછા જોઈને થતું મોરને તો પીંછામાં કેટલી આંખો છે. કળા કરે ત્યારે મોર એના પીંછામાં કેટલી આંખો વડે મને જોતો હશે. એ મોર પીંછાઓનો પંખો થરકાવે ત્યારે લાગતું કે મોર એના પીંછામાંની અસંખ્ય આંખો એક સાથે પટપટાવે છે. અને એક ક્ષણે એવું થતું મોર એના પીંછાઓનો રંગ મને પણ છંટકારશે તો. ભવિષ્યમાં હું કવિ થઈશ કે કશું લખીશ અને ખબર નહોતી ને સાવ નાનો હતો ત્યારે પણ આવું બધું થતું, અને આવું બધું થતું માટે હું ભવિષ્યમાં સર્જક બની શકે. ત્યાં મોટી બાનો અવાજ કાને પડતો, અલ્યા આમ મોર જોઈ જોઈને તું તો મોડો થઈ જાય. એ વખતથી ઝીણું જોવાની ટેવ, તરંગ, કલ્પન, સંવેદન અને વિસ્મય હજી એવા ને એવા જ છે મારામાં. ધારો કે હું બસમાં બેઠો હોઉં, સામેની સીટ પર કોઈ ડોસો બેઠો હોય તો હું એને ટીકી ટીકીને જોયા કરું. એના ચહેરા પરની કરચલીઓ કેવી છે. કોઈ ચિત્રકારને ચિત્ર દોરવા માટે મોડેલ તરીકે ડોસો બેસાડ્યો હોય અને જે રીતે જુએ એ એટલા ધ્યાનથી હું જોયા કરું. એના ચહેરા પરની કરચલીઓ કેવી છે, કેવી ઉપસી છે ભૂરી ભૂરી નસો. એની ઊંડી ઉતરી ગયેલી આંખની ભૂખરી કીકીમાં પ્રકાશનું ઝીણું ગોળ ટપકું ના ટીકી કેવી ચમકે છે. પછી થાય એ ડોસો શું વિચારતો હશે. એની કપાળની કરચલીઓમાંથી ઉંમરને કારણે કેટલી અને કશીક ચિંતાને કારણે કેટલી, શું ચિંતા પીડા હશે એને. એમ વિચારતા વિચારતા જાણે હું જ એ ડોસો બની જાઉં. આ પર કાયા પ્રવેશ ન થાય ત્યાં સુધી વાર્તા કે નવલકથા લેખન ન થઈ શકે. આ ક્ષણે યાદ આવ્યું તો ઘણા બધા બહેનોને એટલી હદે નવાઈ લાગી
કે બ્રેસ્ટ કેન્સર વિશેના મેં 9 કાવ્યો લખેલા. તો બહેનોને નવાઈ લાગે કે કેવળ બહેનોને જ થઈ શકે એવા સંવેદનો આ કવિતામાં આવ્યા ક્યાંથી. જીયા એન્ડ દાદા સાહેબે કાંતિભાઈ સાહેબે વાત કરી એમ એ પુસ્તકમાં મારી દીકરી પ્રેગ્નન્ટ થઈ એનું એક ચેપ્ટર છે. તો ગાયનેકોલોજિસ્ટ એક ડોક્ટર મિત્રએ મને ફોન કરીને પૂછ્યું કે આટલા સેન્સ્યુઅસ રીતે તમે કઈ રીતે લખી શકો પુરુષ હોવા છતાં. અને રઘુવીરભાઈ એના વિશે લખેલું તો એમણે પણ લખેલું કે યોગેશે આ પ્રેગ્નન્સીના સંવેદનો એટલી હદે ઝીલ્યા છે કે યોગેશ જાણે સવાઈ માતા છે એવા શબ્દો એમણે વાપરેલા. એટલે પર કયા પ્રદેશે બહુ અગત્યનું છે. ધારો કે ક્યાંક કોઈ નાની બહેનના લગ્ન હોય અને મોટી બહેન હજી કુંવારી હોય તો મારા ઘરમાં રહે પણ મને થાય કે મોટી બહેનના કાળજામાં શું શું ઘમસાણ ચાલતું હશે. આમ વિચારતા વિચારતા જાણે હું જ મોટી બહેન બની જાઉં. ભવિષ્યમાં કશું લખીશ એવું સપનામાં ધાર્યું નહોતું ત્યારે પણ મને આવું બધું થતું. મારો નાનો ભાઈ જન્મ્યો ત્યારે અપાર વિસ્મય થયેલું. નાનો ભઈલો આવ્યો ક્યાંથી એટલું જ વિસ્મય આજે પણ થાય છે નવજાત શિશુને જોઈને. ફૂટતી કુંપળ જોઈને કે હાડ પિંજર જેવા ઝાડની ડાળ પરથી છેલ્લા પાંદડાને ખરતું જોઈને કે ભૂકંપમાં ઘર બાર હાથ પગ ગુમાવેલા કચ્છના માણસની ટટ્ટાર કરોડરજ્જુ જોઈને. હવે તમારે ભવિષ્યમાં કંઈ સર્જન કરવું હોય તો તમારે શું શું કરવું છે એ બાબતે તમે ચોક્કસ હોવ. એના કરતા શું શું નથી કરવું એ બાબતે વધારે ચોક્કસ રહેવું પડે. સમૂડી મેં જ્યારે લખવાનું શરૂ કર્યું એ થીમ મારામાં 75-76 માં રૂપાયું અને 1978 થી લખવાનું શરૂ કર્યું અને એનો કાચો ડ્રાફ્ટ પૂરો થયા પછી 1979 માં કે હું અહીંયા અનિરુદ્ધભાઈને બતાવવા માટે એમના ઘરે ગયો કે આ ચાલે એમ છે, પણ એમની તબિયત સારી નહોતી એટલે મેં એમને બતાવ્યું નહોતું. પછી આ સારું થયું હશે કે કેમ એવું મારા મનમાં અવઢવ ચાલ્યા કરતી તો મારી પાસે ડ્રાફ્ટ રહેવા દીધેલો. પછી સુમન શાહને અહીંયા ભાષા ભવનમાં મળવાનું થયું. એ વખતે શબ્દ સૃષ્ટિના સંપાદક હતા. મારી કવિતા વાર્તા બધું એ છાપતા. પછી મને કહે કે મારે શબ્દ સૃષ્ટિમાં એક લઘુ નવલની જરૂર છે, તું લખી શકે? એટલે મેં કીધું મારી પાસે રફ ડ્રાફ્ટ પડેલો છે, હું તમને મોકલું, તમે સહેજ નજર નાખો અને શું મઠારવું કે બરાબર ચાલે એમ છે કે નહીં એ મને કહેજો. એટલે એમણે એ વાંચ્યા પછી કીધું કે આ બધું ઓકે છે અને આવતા અંકથી હું એ શબ્દ સૃષ્ટિમાં પ્રગટ કરું છું. અને એ અંકને એમને સીધી આવતા અંકે આવશે એમ જાહેરાત પણ એમણે છાપી દીધી. જો સુમનભાઈએ આમ ન કહ્યું હોત તો કોઈને બતાવ્યા વગર મારી પાસે સમૂડી બીજા થોડાક વર્ષો પણ પડી રહી હોત. આ સંકોચ મારો વારસામાં મળેલો, ડીએનએમાં મળેલો સંકોચ છે. એટલે અત્યારે પણ કોઈક નવી કવિતા થાય તો 1-2 વર્ષ મારી ડાયરીમાં પડી રહે, કોઈને બતાવવું નહીં. પછી ચંદ્રકાંત શેઠ કે સિતાંશુભાઈ કે કોઈને બતાવવું અને એ પાસ કરે પછી હું ક્યાંય છપાવવા મોકલું. ત્યાં સુધી હું કોઈ એ છપાવવા ન મોકલું. તો શું શું નથી કરવું. સમૂડી જ્યારે મેં લખી ત્યારે આધુનિકતાનો જમાનો હતો અને બધા લોકોને સુરેશ જોશીના જેવું જનાંતિ કે જેવું ગદ્ય બધાને લખવું હોય એટલે કાવ્યમય ગદ્ય લખવા બધા લોકો પ્રયત્ન કરતા હોય. મોહન પરમાર હોય, મણિલાલ હોય અથવા તો સુરેશ જોશીની અસરમાં એ વખતે જે આધુનિક નવલકથાઓ જે બધી આવેલી 5-7 નવલકથાઓ, લઘુ નવલો, એ પ્રકારનું લખવાના બધા પ્રયત્નો કરતા. અને આધુનિકતાના એ ફેશનમાંથી અને વળગણમાંથી કોઈ બહાર આવ્યું નહોતું. એ વખતે સમૂડી લખવાનું મને બીજ મારામાં રોપાયું. સમૂડી મનમાં ઘૂંટાયા કરતી
ત્યારે મારે શું શું કરવું છે એના કરતા શું શું નથી કરવું એ બાબતે હું ચોક્કસ હતો. હતાશા, નિરાશા, શૂન્યતાની વાત નથી કરવી. આધુનિકતાની ધજાઓ નથી ફરકાવતી. પ્રત્યાયનનો પ્રશ્ન તો થવો જ ન જોઈએ. ભાષાબાજી નથી કરવી. અત્યારે ઘણી બધી કવિતામાં ભાષાબાજી વધારે દેખાતી હોય. કવિતા વેડામાં નથી લપસવું. પકડી જકડી રાખે એવી મોટી મોટી ઘટનાઓને પ્રાધાન્ય નથી આપવું. માત્ર નવલકથાઓમાં જ બને એવું બધું મારે ગોઠવી નથી દેવું, પણ એના બદલે રોજબરોજના જીવનમાં જે કંઈ પ્રસંગો બને એના પર વધારે ધ્યાન આપવું. બધાએ પાત્રોના હૃદય મગજ એ લેખકના જ હૃદય મગજ હોય એવું નથી થવા દેવું. હું જ્યારે વિસનગરમાં ભણતો કાંતિભાઈ, ત્યારે સુરેશભાઈને પત્ર લખેલો કે તમારી બધી લઘુ નવલમાં, વાર્તામાં જે ગદ્ય છે એ ગદ્ય જનાંતિક જેવું જ છે. બધા માણસો એક સરખી ભાષા, બધા ચરિત્રો કઈ રીતે બોલી શકે, કઈ રીતે બધા ચરિત્રો તમારા જેવું જ વિચારી શકે. એટલે મને બધા પાત્રોમાં મગજ પણ સુરેશ જોશીનું જ દેખાય છે અને હૃદય પણ સુરેશ જોશીનું જ દેખાય છે અને ભાષા પણ સુરેશ જોશીની જ દેખાય છે. કથા સાહિત્યમાં આવું ચાલે ખરું? આવો પ્રશ્ન પૂછવાની એ જમાનામાં તો કોઈ હિંમત ન કરી શકે, પણ વિસનગર પ્રી સાયન્સમાં હું ભણતો ત્યારે આ હિંમત કરેલી. અને સુરેશભાઈ મારા પર એ પછી સરસ એમને ઇંગ્લેન્ડ, આખું ઇંગ્લેન્ડ ભરીને પત્ર લખેલો અને લખ્યું પણ હતું કે બાજુ મને તારંગાની ટેકરીઓ, મોઢેરા આ બધાનું આકર્ષણ છે અને હું ત્યાં આવીશ ત્યારે આપણે ચોક્કસ મળીશું. એ પછી એકાદ વખત વડોદરા જવાનું થયું. પહેલી વખતે તો હું સુરેશભાઈના ઘરે કુટીરમાં રહેતા અધ્યાપક કુટીરમાં એ વખતે એમને મળવા ગયો તો મને પૂછ્યું કે તું ક્યાં ઉતર્યો છે, ક્યાં ઉતર્યો? એટલે મેં કીધું ભોગીભાઈ ગાંધીના ત્યાં. એટલે કે મારા ઘરે પણ ક્યારેક ઉતરાય. એટલે આ સ્નેહ ગમે એટલો ઉહાપોહ કરો એમના વિશે, આપણને જે કંઈ ન ગમ્યું હોય ફટાફટ તો કહી દો, એ કરી શકો એવા અત્યારે આપણી પાસે બહુ ઓછા માણસો છે. ઉહાપોહ કરો, આમ ઝઘડમ ઝઘડી કરો, એટલા વિવાદ કરો, પણ એમનો સ્નેહ કદી ઓછો ન થાય. બધા જ પાત્રો લેખકની જ બોલી બોલે ને લેખક ડોલાવે એમાં જ ડોલે એવું નથી કરવું. સહજતા, સરળતા, સાદગી, મંદવાઈ એવું કશું નથી કરવું. સાવ કપોલકલ્પિત પણ નહીં અને સાવ નર્યું દસ્તાવેજી પણ નહીં. એ બંનેની વચ્ચે પણ વાસ્તવની વધારે નજીકના કોઈ દૂર પર હાથમાં વાંસ લઈને ચાલવું. નેરેશન પાસેથી વધારે કામ લેવું. શબ્દ પાસેથી મૂવી કેમેરાનું પણ કામ લેવું. ગયા વર્ષે વિશ્વકોશમાં માતૃભાષા દિવસે એક સેમિનાર રાખેલો બાળ સાહિત્ય વિશેનો. ત્યારે મેં એક ઉદાહરણ આપેલું. મૂવી કેમેરાનું કામ લેવું એ વાત આવે એના ઉદાહરણ રૂપે આટલા બધા વિદ્યાર્થીઓ બેઠા છે તો કોઈને બાળ વાર્તા લખવાનું મન થાય. એમાં મેં સ્પષ્ટ લખેલું કે ગીજુભાઈની બાળ વાર્તાઓ અત્યારે સહેજ પણ ચાલે નહીં. ગીજુભાઈના વારસદારોને આ સાંભળીને ખૂબ આઘાત લાગે. અત્યારે ડિઝનીની જે ફિલ્મો આવે છે, કાર્ટૂનો, એમાં એક એક સેકન્ડે દ્રશ્યો બદલાતા હોય અને વિમાનની ઝડપે વાર્તા ચાલતી હોય ત્યાં એ જમાનાના બળદગાડાની ગતિએ ઉબડ ખાબડ રસ્તા પર વાર્તા ચલાવો તો એ બાળકને થોડી ગમે. પછી આ શબ્દ પાસેથી મૂવી કેમેરાનું કામ કઈ રીતે લેવું, ઓડિયો વિઝ્યુઅલ લેંગ્વેજ કઈ રીતે વાપરવી એનું મેં ઉદાહરણ આપેલું કે બાળ વાર્તામાં બાળ વાર્તાકાર એવું લખી ન શકે કે જંગલમાં પાનખર બેઠી હતી. હું એના બદલે એમ લખું, હુપ, પહેલો અવાજ આવ્યો વાંદરાના બોલવાનો, હુપ, વાંદરો કૂદ્યો, ડાળ હલી, ડાળ પરથી સૂકા પાંદડા ખર્યા, ખર 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 ખર. એટલે દ્રશ્ય અને ધ્વનિ આ બંનેનું સંયોજન આપવું જોઈએ. એટલે આ વસ્તુ બાળ સાહિત્યમાં નહીં આવે ત્યાં સુધી લોકો
બાળ સાહિત્યની ચોપડીઓ વાંચશે ને એ કાર્ટૂન ફિલ્મો જ જોશે. સમુડી રચતી વખતે કોઈ મોટા અભરખા મનમાં નહોતા. બસ લાઈફ ફોર્સથી ઉભરાતું, છલકાતું, ભરપૂર જીવતું એક પાત્ર કરવું અને બેકગ્રાઉન્ડમાં નાનકડું કામ કરવું. જીવીએસના વિદ્યાર્થીઓ કદાચ સમુડી ભણે છે, તેમને આ બધામાં થોડોક વધારે રસ પડશે. સમુડી રચાવાનું શરૂ થયું ત્યારે મારા મનમાં એના આદિ મધ્ય અંત વિશેનું ચોક્કસ માળખું તૈયાર નહોતું. હવે પછીના પ્રકરણોમાં શું શું આવશે એની મને પણ સ્પષ્ટ ખબર નહોતી. સૂચતું સ્ફૂરતું ગયું, તેમ તેમ સહસા લખાતું ગયું. જેમ પાડ પરથી જમણું ફૂટે અને કઈ દિશામાં વહેશે એક અગાઉથી એનો નકશો નક્કી ના હોય અને એ સહજ રીતે વહેતું જાય એ રીતે. કથા ત્રીજા પુરુષ દ્વારા કહેવી. શરીફ આગળને આ પીએચડી પણ કરેલું અને આપણા વિવેચકો જડપણે આ વસ્તુને પકડી રાખી છે. આજે પણ કથા ત્રીજા પુરુષ દ્વારા કહેવી અથવા તો પ્રથમ પુરુષ એક વચન દ્વારા વગેરે 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 જડતા રૂઢિચુસ્તતાના બદલે મારી કથાઓમાં હું તો કોઈ પણ એંગલે કેમેરા રાખું. જરૂર પ્રમાણે જે તે પાત્રની આંખોમાં કેમેરા રાખું અને જે તે પાત્રના મનમાં પણ. હવે આ વાત બીજા એક ઉદાહરણથી હું સમજાવું કે પહેલા તો બે જ એંગલ હતા. પહેલો ત્રીજા પુરુષ એક વચન કે પહેલા પુરુષ દ્વારા વાર્તા કહેવી. તો એનું ઉદાહરણ હું ક્રિકેટનું આપું કે નવું દૂરદર્શન આવ્યું અને ક્રિકેટ મેચોનું પ્રસારણ શરૂ થયું ત્યારે માત્ર બે જ કેમેરા હતા. આપણી ટૂંકી વાર્તાની જેમ બંને સાઈડમાં એક પેલા છેડે કેમેરા હોય અને આ છેડે કેમેરા હોય. જ્યારે અત્યારે કેટલા બધા એંગલમાં કેમેરા હોય તમે જોઈ શકો છો. ઉપર ઉડતો પણ કેમેરા હોય, એ બધું જીલતા હોય. સ્ટમ્પની અંદર પણ કેમેરા હોય અને અમ્પાયરની ટોપીમાં કેમેરા હોય. તો આપણે વાર્તાકારો કેમ આ બધા કેમેરા રાખીને બધા અલગ અલગ એંગલ પરથી વાર્તાઓ નથી લખતા? તો સવાલ થાય. એકાદ વૃક્ષ જો મારે ચિતરવું હોય તો ડાળ પાંદડા વચ્ચેથી દેખાતા ડોકાતા અવકાશનું મારે મન વધારે મહત્વ અને ધરતીની ભીતર વિસ્તરતા જતા મૂળિયાની ભીતરના જળને પાંદડાની ચમકમાં ચમકાવવું. મોટી મોટી ઘટનાઓને બદલે ઝીણી ઝીણી વિગતોનું મહત્વ મારે મન બહુ જ વધારે. જેમ કે કચરો વાળતા સમુડીને સાબુનું રેપર નજરે પડે અને તરત એ રેપર સૂંઘે અને એના ઘેર લઈ જાય. ભાગ્યે જ કોકના જીવનમાં બને એવી ઘટના ઓછામાં ઓછા શબ્દોમાં આલેખવી, પણ લગભગ બધાના જીવનમાં બને એવી નાની નાની વિગતોની પ્રાણ સિંચીને વાત કરવી. જેમ કે જીવતર લઘુ નવલમાં રેવા એના નાનકડા બાળકને કોળીઓ ભરાવતી વેળા બાળકનું મોં ખુલે, એની સાથે માતાનું મોં ખુલે. બાળકનું મોં બંધ થાય એની સાથે માનું પણ મોં બંધ થાય. 80 વર્ષની ડોશી વિશે હું લખતો હોઉં ત્યારે હું 80 વર્ષની ડોશી હોઉં છું. કે 2 વર્ષના બાળક વિશે લખતો હોઉં ત્યારે હું જ એ બાળક હોઉં છું. લખતી વેળા મારામાંથી હું બાદ થતો જાઉં છું ને હું જ મારી કથાના જે તે પાત્રો બની જતો હોઉં છું. પણ એ પછી મઠાળતી વખતે હું બધાય પાત્રોને ખૂબ દૂરથી જોતો, તપાસતો હોઉં છું અને માળીને કાતર ચલાવતો હોઉં છું. નવલકથાના પાત્રોનો સ્વભાવ ઘડાઈ ગયા પછી એ પાત્રોને મન ફાવે તેમ રમાડી શકાતા નથી. જે દોર વડે હું પાત્રોને કઠપૂતળીની જેમ રમાડતો હોઉં એ જ દોર વડે મારી પણ આંગળીઓ બંધાઈ ગયેલી હોય. વર્ષો અગાઉ થયેલો કોઈ પરોક્ષ અનુભવ, ક્યાંક કશું જોયેલું કે સાંભળેલું હોય એ પણ લખતી વખતે સર્જક ચેતનામાં રસાઈને આવે છે ત્યારે પહેલા તીવ્રતમ અનુભવાય છે અને પછી પ્રગટે છે. લખતી વખતે મારી બધી ઇન્દ્રિયો મારા પ્રાણ સમેત
જાણે મારી કલમની શાહી બની જાય છે. નવલકથા લેખન દરમિયાન શું શું અનુભવાય છે એની વાત કરું તો લખતી વખતે હું અંદરથી બરાબર સમજતો હોઉં કે આ તો માત્ર નવલકથા છે, આ તો માત્ર કથાનું વાસ્તવ છે. આ બધા પાત્રો પણ નવલકથાના પાત્રો છે, સાચુકલા નથી, જીવતા જાગતા નથી. તે છતાં પણ પાત્રોના દુઃખે હું દુઃખી થતો હોઉં. જાણતો હોઉં કે ગામ, શેરી, ઘટનાઓ, સંવેદનો બધું જ મારી જ કલ્પનાની નિપજ છે. તેમ છતાંય કથા જેમ જેમ મનમાં ગૂંથાતી જાય તેમ તેમ કલ્પેલું ગામ, શેરી, પાત્રો બધું જાણે સાચુકલું, જીવતું, જાગતું, ધબકતું, ધડકતું, થડકતું લાગવા માંડે ને મારું રોજિંદુ જીવન જાણે આભાસી બનતું જાય. સાચુકલું મારું વાસ્તવિક જગત જાણે કાલ્પનિક બની જાય અને કલ્પનાનું જગત, નવલકથાનું જગત, નવલકથાનું વાસ્તવ ખરેખર જીવાવા લાગે. મારા જીવનમાં ખરેખર દુઃખ આવી પડે તો મારે માત્ર યોગેશના ભાગે આવતું દુઃખ જ ભોગવવું પડે. જ્યારે નવલકથા સર્જનમાં તો બધા પાત્રોના સુખ, દુઃખ, પીડા મારે એકલાએ જ ભોગવવા પડે. વળી વાસ્તવમાં આવી પડનારા દુઃખ કરતાંય કલ્પેલું દુઃખ વધારે પીડાકારક હોય છે. નવલકથા મનમાં ચાલતી હોય તે દરમિયાન મારી બધી ઇન્દ્રિયો સર્જાતી નવલકથામાં જ ઓતપ્રોત હોય. જમતી વેળા ખબર ન પડે કે દાળમાં મીઠું છે કે નહીં, અથવા રોટલી શાક ખાઈને ઊભો થઈ ગયો હોઉં અને દાળ ભૂલી જ ગયો હોઉં. બાકી આમ તો જરીક લગડીક મીઠું એ વધારે ઓછું હોય તો પણ તરત ખબર પડે. કોઈ કરુણ કથા પૂરી થવા આવે ત્યારે થાય કે હાશ, હવે બધાય પાત્રોના દુઃખ પીડામાંથી મારો છુટકારો થશે. પણ કથા પૂરી થાય ત્યારે પણ ઝટ છુટકારો નથી અનુભવાતો. પણ આ આભાસી દુઃખમાંથી છૂટા થવાનું એ દુઃખ થાય છે. બધા પાત્રો સાથે એટલું બધું તાદાત્મ્ય થઈ ગયું હોય કે બધા જ પાત્રો મારે મન જીવતા જાગતા ધબકતા બની ગયા હોય. આથી કથા પૂરી થતા એ પાત્રોની, એ જગતની વિદાય પણ અસહ્ય બની જાય. થોડો વખત ખાવું, પીવું, હરવું ફરવું કશું એ ગમે નહીં. એવું લાગે કે જાણે હું અંદરથી ખાલી થઈ ગયો હોઉં, સાવ ખાલી. અંદર જાણે કશું જ બચ્યું ના હોય એવું એ લાગે. અને એવું પણ લાગે કે બસ આ છેલ્લી નવલકથા, છેલ્લી વાર્તા, હવે પછી કશું એ લખાશે નહીં. આ ખાલી પણ અંદર અનુભવાય. માનસો જીવતરમાં રેવાના ટાણકા દીકરાને મેં કલમના એક ગોદે મારી નાખ્યો અને એ દીકરો કઈ સાચુકલો નહોતો એ જાણવા સમજવા છતાંય એ પ્રસંગ નિરૂપતા જાણે હું જ એની માતા રહેવા હોઉં ને મારો દીકરો સાચે સાચ મરણ પામ્યો હોય એમ હું અસ્વસ્થ થઈ ગયેલો. 2-3 દિવસ બરાબર જમી નહોતો શક્યો. લાગણી એ પણ મારા અસ્થમાનું એક કારણ છે. અને નવલકથા લેખન દરમિયાન, કરુણ પ્રસંગોના લેખન દરમિયાન મારી દમની દવાના ડોઝ વધી જાય છે. અને આ લખતી વખતે સોરી એટલે લખતી વખતે અસ્થમાનો એટેક આવે કરુણ પ્રસંગ વખતે, બીજા દિવસે હું ડોક્ટર પાસે જાઉં. ડોક્ટર સ્ટેથોસ્કોપથી જુએ તો સહેજ પણ એમાં કફ ના હોય, કશું જ ના હોય. એક્સરે કરાવે તો એક્સરે પણ નોર્મલ હોય. પણ જેમ લજામણીને છોડને આપણે અડીએ અને લજામણીને પાંખડીઓ ભીડાઈ જાય એમ કરુણ પ્રસંગ લખતી વખતે શ્વાસ વાહિનીઓ ભીડાઈ જાય અને સાંકળી થઈ જાય અને શ્વાસ લેવામાં તકલીફ પડે અને અસ્થમાનો એટેક આવે. મારી માં આ વાત બરાબર જાણતી. આથી એ અવારનવાર કહેતી, યોગેશ તું આ બધું લખવાનું છોડી દે ને તો તને દમના એટેક ના આવે. પણ પછીથી આવું કહેતી નહોતી, કારણ કે એ પણ સમજી ગઈ હતી કે લખવું એ મારા માટે જાણે શ્વાસ લેવા જેવું છે.
પ્રકૃતિને, સમગ્ર સૃષ્ટિને હું ચાહું છું. મારી ગુજરાતી ભાષાને હું અપાર ચાહું છું. હોમ સિકનેસની જેમ જ ગુજરાત બહાર જવાનું થાય ત્યારે મારી માતૃભાષાની સિકનેસ અનુભવાય છે. મારી બધી વૃત્તિઓ સંતોષાય છે લખવામાં. લખવું એ મારા માટે માણસ અને જીવનને ઓળખવાની સાથે સાથે જાતને પામવાની પ્રક્રિયા પણ છે ને માણસ સુધી પહોંચવાની સાથે સાથે મારા સુધી પહોંચવાનો એક સેતુ પણ છે. તો આ મારા ગદ્ય વિશે કે નવલકથા વાર્તા વિશે થોડી વ્યાખ્યાત કરી. હવે કવિતા વિશે પણ થોડી વાત કરું. હમણાં જે મેં પ્રયોગ કર્યો, અલગ અલગ કેમેરાની વાત કરી, એ આ મારું છેલ્લે જે પુસ્તક આવ્યું અર્ધચક્રાવો લેતું આકાશ, તેમાં અલગ અલગ કેમેરા રાખીને જોયો છે. એટલે એમાં ક્યારેક મને આમ થયું આમ કીધું હોય, તો ક્યારેક યોગેશને આમ થયું આમ કીધું હોય. એટલે કોક વિવેચક એમ કે આમાં પહેલો પુરુષ દ્વારા કહેવાય છે કે ત્રીજા પુરુષ દ્વારા, એ બરાબર સચવાતું નથી. એ આ કથાની કૃતિની મર્યાદા છે એવું રૂઢિચુસ્ત વિવેચકો કહી શકે. પણ કેમેરા એટલે હું મારા કોરોના વખતે પેશન્ટ તરીકે દાખલ થયેલું મારું શરીર, હું મારા શરીરને બહાર નીકળીને હું જોતો હોઉં અને યોગેશને શું શું થાય એ હું વર્ણન કરતો હોઉં, ત્યારે મેં યોગેશને આમ થાય છે એ શબ્દોમાં વર્ણન કર્યું. અને હું પેશન્ટ તરીકે મારી અંદર પ્રવેશું અને શું સંવેદન થાય છે એની વાત કરું, ત્યારે મને આમ થાય છે એમ લખ્યું હોય. અને ક્યારેક આ પેશન્ટ અને બહારથી પેશન્ટને જોતો યોગેશ, આ બંનેને જોતો એક ત્રીજો સર્જક છે. એ સર્જકની નજરે હું જોતો હોઉં ત્યારે એને આ જુદા એંગલથી એમાં મેં વાત કરી હોય. એમ આ 3 કેમેરા મૂકીને એમાં અને ભયમાં એ બંનેમાં આવી રીતે 3-4 કેમેરાથી આ પ્રયોગ મેં એમાં કરેલો છે. શબ્દ સાથેનો મારો સંબંધ કેવો છે? તો કે શબ્દમાં હું ધબકું છું અને શબ્દ મારામાં ધબકે છે. શબ્દ મારા શ્વાસમાંનો પ્રાણવાયુ છે અને શબ્દ મારા લોહીમાંનું હિમોગ્લોબિન છે. શબ્દ સાથેનો મારો નાતો એ જાણે વૃક્ષ અને બીજના સંબંધ જેવો છે. આદ્ય કવિ નરસિંહ મહેતા યાદ આવે છે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. હું માતાને ચાહું એમ મારી માતૃભાષાને પણ ચાહું છું. માતૃભાષાને હું ધાવ્યો છું બચ બચ. માતૃભાષાના ધાવણે મને પોષ્યો છે. ઓ ઈશ્વર ભજીએ તને, સાચી વાણીમાં શ્રી રામ. મોરે મને પીછું આપ્યું, જાગને જાદવા. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરે. બોલે ઝીણા મોર, મેહુલો ગાજે ને માધવ નાચે. વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ. વિરાટનો હિંડોળો ઝાકમ જોડ. આજ મહારાજ જલ પર ઉદય જોઈને નામ મારું ભાષામાં ઓગળી ગયું છે. મેરે પિયા મેં કછું નહીં જાણ્યું, મેં તો પલ પલ વ્યાહ રહી. માણસ માણસ ફરી ફરી ગુજરાતી ભાષા બોલ, માણસની ભાષા બોલ. શબ્દનો અને શબ્દનો અદ્ભુત વારસો મળ્યો છે મને માતૃભાષાના ધાવણમાંથી, ગળથૂથીમાંથી. હું કશુંક આયાસપૂર્વક લખું છું તો એ લેખન થાય છે. મારી અંદર બેઠેલો કોઈક મારી પાસે કશુંક કિમપી લખાવે ત્યારે સર્જન બને. સર્જન વેળાએ જાણે મારી ભીતર કોઈક શક્તિનો આવિર્ભાવ અનુભવાય છે અને એ શક્તિ જ કદાચ મારી પાસે કવિતા લખાવે છે. આથી જ તો ઘણી વાર સૂર્યના પ્રચંડ અજવાળામાં મથી મથીને મરી જવા છતાંય સ્વાયમાં દોરો નથી પરોવાતો તો નથી જ પરોવાતો, તો ક્યારેક વીજળીના ચમકારે આમ મોતી પરોવાઈ જાય છે અને ઈશ્વર દીધી પંક્તિ ફૂટે છે.
સર્જન દરમિયાન મારી ભીતરના તાર સાથે જ્યારે જ્યારે સમષ્ટિના તારનો સૂર મળે ત્યારે ત્યારે સર્જનાત્મક આનંદની સાથે અધ્યાત્મનો આનંદ પણ ઘોળે છે ને શ્વાસ પરમ શાંતિના અને પરમ આનંદના સમ ઉપર આવે છે અને અનુભવાય છે સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે. સર્જન સાધના દરમિયાન આવો અનુભવ દર વખતે થતો નથી. જેમ કે શાસ્ત્રીય સંગીતનો કોઈ સિદ્ધ ગાયક એક જ રાગનું અલગ અલગ સ્થળે અને સમયે ગાન કરે તો કોક જ વેળા જો बात बन जाती है ये बात दरेक वक्त बनती નથી. આથી જ તો સર્જન પ્રક્રિયા રહસ્યમય છે. સર્જકતાની પણ જાણે કોઈ કુંડલીની જાગે છે અને પ્રચંડ ઉર્જાનો પ્રવાહ ઉઠે છે મૂલાધારમાંથી. રણઝણ જાણે તેજના ચાસ પાડતો ને એની મેળે જ શબ્દો એક પછી એક આવીને અવતરતા જાય છે કાગળ પર પ્રાગટ્ય વેળાના ગંગાના પ્રવાહની જેમ. એટલે બીજી રીતે ઉદાહરણ આપું તો સ્કિલ. મારી પાસે કવિતા લખવાની સ્કિલ આવી ગઈ, ગીત ગઝલ લખતા આવડી ગયું, તો હું રોજના તમે માંગો એમ 10, 25, 50 ગીત કે ગઝલનું પ્રોડક્શન કરી દઉં. મૂર્તિ ઘડતા આવડી ગયું એટલે હું 5 મૂર્તિ ઘડું, 50 ઘડું કે 500 ઘડું અને બધા લોકો વખાણે કે વાહ આ મૂર્તિ કેટલી સુંદર છે. પણ જ્યાં સુધી હું મારી અંદર જે પ્રાણ શક્તિ છે એ પ્રાણ શક્તિ એ મૂર્તિમાં ટ્રાન્સમિટ ન કરું ત્યાં સુધી ન કામ. એટલે આવી મૂર્તિઓ ઘડવાનું મને ગમતું નથી. મારી પ્રાણ શક્તિ જો મારા શબ્દમાં ટ્રાન્સમિટ ન થાય, એનો શક્તિપાત મારા શબ્દમાં ન થાય ત્યાં સુધી હું મૌન રહું, સર્જન કરવાનું કે લખવાનું ન કરું. બધી દિશાઓમાંથી 14 લોકમાંથી અને પાછલા કંઈ કેટલાય જન્મોમાંથી કંઈ કેટલાય બીજ આવીને ઠલવાતા રોપાતા રહે છે મારી ભીતર. એમાંથી મોટા ભાગના બીજ સુકાઈ જાય છે અને સર્જન રૂપે કશું અંકુરિત થતું નથી. વળી મારો સ્વભાવ આળસુ. કશું ફૂટે તો એ હું તરત ઉતારી લેતો નથી. પરોઢીએ પથારીમાં પડ્યો હોઉં ને શાંત શીતળ પવનની લહેરખીઓની જેમ પંક્તિઓ પર પંક્તિઓ મારી પાસે આવ્યા કરતી હોય, હું એને જોયા કરું, માણ્યા કરું, પણ ઊભા થઈને કાગળ પર ઉતારું નહીં. અને એક ક્ષણો વહી જાય પછી એ પંક્તિઓ ઉતારી લેવાની ઈચ્છા થાય ત્યારે એ પંક્તિ પાછી ફરતી નથી મારી પાસે. એ જાણે બીજ ઝબકાર પછીનું જરઠ ઘનઘોર અંધારું. કવિતા મારો પ્રથમ પ્રેમ છે, છતાં કેમ ક્યારેક પ્રભુ દીધી પંક્તિ ઉતારી લેવાનું મન નથી થતું. હું કવિતાની મોહ માયાથી ભરતો નથી થઈ ગયો, શીશ વૃક્ષાય ખતમ તો નથી થઈ ગઈ ને તોય કેમ આમ થાય છે? ભીતરના કોઈ તારના સૂર બ્રહ્માંડના સૂર સાથે મળ્યાની એ અતિ ઉત્કટ ભાવાવસ્થા હશે. એમાંથી હું બહાર આવું તો કશું કાગળ પર ઉતારું ને એવું કંઈક હશે. આ બધું મારા માટે રહસ્ય છે. જાણે કોઈ નાભિનાળ સાથે હું જોડાયેલો છું પ્રકૃતિ સાથે. પ્રકૃતિ મને સતત અમીરસ અમૃત પાતી રહે છે, જેનાથી મારું હૈયું ભરાતું રહે છે ને પછી ઠલવાતું રહે છે કવિતામાં. ને એમાં મારા સંવેદનોનો રસ પણ ઘૂંટાઈને ઉમેરાતો ભળતો રહે છે. હૈયું બધા જ રસોથી છલકતું રહે છે, પણ મનુષ્યની પીડાને જોઈને જમતો સ્રવતો કરુણ રસ કદાચ વધારે પ્રમાણમાં વ્યંજિત થતો રહે છે. સુરેશ જોશીએ કહેલું, લખવું એ આત્મપીડન છે. મારા માટે સર્જનની પીડા એ પ્રસૂતિની પીડા છે અને આ પીડાનો એક આત્મસંતોષ અનુભવાય છે. મારું હૈયું એક કવિનું હૈયું છે અને એ હૈયાની ભીતર નારીનું હૈયું પણ ધબકે છે અને માતાનું હૈયું પણ ધબકે છે. વીજ ઝબકારની જેમ
જે ક્ષણે ભીતર કાવ્ય જબકાર થાય, માટીમાંથી તૃણ ફૂટે તેમ, વનમાં વાંસ ફૂટે તેમ, ડાળ પર કુંપળ ફૂટે તેમ, પહાડને ઝરણા ફૂટે તેમ, નદીમાં પૂર આવે તેમ, પાતાળમાંથી પાણી ઉભરાય તેમ, મારામાં કાવ્ય પંક્તિઓ ફૂટે છે, ઉભરાય છે, રેલાય છે, વહે છે. સરસ્વતીના વરદાનની જેમ ગાડાતુર પૂરની જેમ કવિતા મારી પાસે આવે છે. નદીમાં પૂર આવે ત્યારે ઘણું બધું નકામું એ તણાઈ આવે તેવું કવિતાના પૂરમાં પણ થાય. લયનું ખેંચાણ પણ એટલું બિનજરૂરી ખેંચી લાવે. ફૂટે ત્યારે બધું એ ઉતારી દીધા બાદ, ખાસો સમય વહી ગયા બાદ એ લખાણને અત્યંત દૂર જઈને પણ જોવાનું રહે ને પછી ટાંકણું, હથોડી આદિ ઓજાર લઈને નિર્મમ બની કલાઘાટ આપવા મથવાનું રહે. આવો કલાઘાટ આપવાની મથામણ દરમિયાન પણ ટ્રાન્સમાં આવી જવાય. ભીતરથી કોઈ રહસ્યમય ઉર્જા ફરી વહેવી શરૂ થઈ જાય ને નવી નવી પંક્તિઓ પણ ફરી પાછી ફૂટવા ઉમેરાવા લાગે. દીર્ઘ કાવ્ય જેસલમેર ભીતર બહુ જ ઘૂંટાતું રહેલું. એના પહેલા ડ્રાફ્ટ અને છેલ્લા પાઠ વચ્ચે 2-3 વર્ષનો ગાળો થયો હશે. દરમિયાન કાટછાંટ થતી રહેલી ને મોરચંદ જેવી વિગતો, સંવેદનો, કલ્પનો, પંક્તિઓનું ઉમેરણ ટુકડે ટુકડે થતું ગયેલું. માત્રામેળ છંદલયમાં સહજ આવેલા કેટલાક ખંડો લય સંદર્ભે વધુ ઘાટીલા કરવા મથામણ કરેલી. લયના પ્રવાહમાં, ખેંચાણમાં બિનજરૂરી તણાયાનું જણાયેલું તે પંક્તિઓ પર કાતર ફેરવેલી. ઘણીવાર શબ્દો, પ્રાસ, લય આદિ નઈ ધારેલી લીલા કરાવે. ક્યારેક કોઈ સરસ પંક્તિ આવી ચડે, ત્યારબાદ એવા જ ઊંડાણ અને શિખરવાળી બીજી પંક્તિ આવે. એની પ્રતીક્ષા એ ખૂબ લાંબી ચાલતી હોય છે. ઘણીવાર બીજી પંક્તિઓ ન ફૂટે અને કવિતા અધૂરી રહી જાય હંમેશ માટે, એવું પણ બનતું હોય છે. તો કેટલાક લઘુ કાવ્યો સ્વાતિ નક્ષત્રમાં છીપમાં ઝીલાતા ટીપાની જેમ મળ્યા છે. છોડ પર ફૂટતી કળીની જેમ ફૂટ્યા છે ને તરત ખીલી જઈને મહેકવા ગુંજવા લાગ્યા છે. કેટલાક ઉર્મી કાવ્યો અને ગીત ગઝલ પણ ફૂટતા ઝરણાની જેમ આવ્યા છે મારી પાસે. આમ કાવ્યોનું કે પંક્તિઓનું એની મેળે ફૂટવું, ખીલવું એ શું છે એ મારા માટે પણ વિસ્મયજનક અને રહસ્યમય છે. સર્જન વેળા મારી પ્રાણ શક્તિ ધીરે ધીરે રેડાતી રહે છે શબ્દોમાં. નવલકથા લેખન વેળાએ તો નવલકથા પૂરી થાય ત્યારે મારી પ્રાણ શક્તિ પણ જાણે ખતમ થઈ ગઈ હોય એવું લાગે. અંદર બહાર બધું એ સાવ ખાલી ખાલી લાગે. આ મારી બસ છેલ્લી નવલકથા, હવે કશું નહીં લખાય. આ અનુભવ પણ લગભગ મરણ જેવો જ. દરેક નવલકથા પતે ત્યારે મારું મરણ થાય. એ પછી મને ખબર ના હોય કે ફરી જન્મ થશે કે નહીં. ફરી જન્મ થાય તો થાય અને નવી નવલકથા લખાય તો લખાય, ન તો ન લખાય. આ અનુભવ લગભગ મરણ જેવો જ. કેટલીક પ્રજાતિઓમાં જન્મ આપીને પછી તરત માદા મરી જતી હોય છે ને, એવો જ અનુભવ નવલકથા પૂરી થતા થાય છે. લખવું એ મારા માટે ખાલી થવાની પ્રક્રિયા પણ છે. અગ્નિમાંથી આર પાર પસાર થવાની પ્રક્રિયા પણ છે. શબ્દના ખોળામાં માથું મૂકીને હળવા થવાની એ પ્રક્રિયા છે. મનુષ્યને જાતને ઓળખવાની, પામવાની પ્રક્રિયા પણ છે. જાતની અને ઈશ્વરની નજીક જવાની એ પ્રક્રિયા છે. કથા લેખન કે ચરિત્ર લેખન દરમિયાન થતા અનુભવો મારા માટે પણ વિસ્મયજનક અને રહસ્યમય છે. અત્યંત સંવેદનશીલ એવો હું સર્જન દરમિયાન કશાક કરુણ નિરૂપણ વખતે સાવ નિર્મમ કઈ રીતે બની શકું છું ખબર નથી. અત્યંત સંકોચશીલ અને સબ્જેક્ટિવ એવો હું
મોટી બાના લેખન દરમિયાન ઓબ્જેક્ટિવ અને ક્યારેક નિર્મમ પણ કઈ રીતે થઈ શક્યો ખબર નથી. સર્જન વખતે જાણે હું જ જે તે પાત્ર ચરિત્ર બની જાઉં છું. તે સર્જનાત્મક આવેગમાં ઘોડાપુરમાં બધું રચાતું આવે છે, પણ પછી મઠાળતી વેળા હું મારાથી એ દૂર જઈને કૃતિથી પણ શક્ય તેટલા દૂર જઈને કૃતિનો આકાર, ઊંડાણ, અવકાશ બધું નિરખું છું ને પછી ટાંકણું અને હથોડો હાથમાં લઈ ઘાટ ઘડવાનો પ્રયત્ન કરું છું. મારી અંદર રહેલી પ્રાણ શક્તિનો કૃતિમાં, એના ચરિત્રોમાં અને એના શબ્દોમાં જાણે શક્તિપાત થતો રહે છે. એની મેળે કશુંક અંદર બહુ જ ઘૂંટાય, એ પછી એવી પરિસ્થિતિ આવે કે હું એને કાગળ પર અવતારી ન લઉં તો એ મને ઊંઘવા ન દે, જંપવા ન દે, શ્વાસ પણ લેવા ન દે. અંદર ખૂબ ઘૂંટાયું હોવાના કારણે જ કદાચ શબ્દો મને શોધતા આવે છે ને બધું અતિ વેગથી કાગળ પર ઉતરતું જાય છે. સમૂડી, જીવતર ને મોટીબાના શરૂઆતના 8 પ્રકરણો એક જ લસરકે સડસડાટ લખાયેલા. સમૂડી રચાઈ ત્યારથી 1981 થી મોટીબા વિશે લખવાનું મનમાં ઘૂંટાયા કરતું. 81 થી 95 સુધી દોઢ દાયકા દરમિયાન આ બધું ઘૂંટાતું રહ્યું. મોટીબા વિશે હું સમજણો થયો એ પહેલાની બધી વિગતો પિતાજીને તથા અન્ય સંબંધીઓને છૂટક વર્ષે પૂછતો રહ્યો. મોટીબા વિશે મારે કશું લખવું છે, એની ગંધ ન આવે તેમ. દરેક વેકેશનમાં વિસનગર જવું અને પછી મારા પિતાને પૂછવું, થોડીક વાતો કરું અને બધી વાત હું નોંધતો રહું. મારે લખવું છે એમ ખબર પડે તો એકદમ ઓબ્જેક્ટિવ જવાબો આવે, સબ્જેક્ટિવ જવાબ ન આવે. અને આમ દોઢેક દાયકા પછી મોટીબા કાગળ પર કરવાનું શરૂ થાય. મારો શબ્દ મનુષ્યની પીડા સતત અનુભવે છે. કોમી રમખાણો વખતે મારો શબ્દ લોહી લુહાણ થાય છે. ભૂકંપ વખતે મારો શબ્દ મલબા તળે દટાય છે ને મલબા તળેની માટીમાંથી લીલી કુંપળ બનીને ફૂટે પણ છે. આતંકવાદીની ગોળીથી મારો શબ્દ વિંધાય છે. ગોધરા કાંડ પછી મારો શબ્દ જાણે 5-6 ડબ્બાની જેમ S5 ની જેમ ભડભડ સળગે છે. મારો શબ્દ નર્મદા સરોવરનું પાણી બનીને છેક કચ્છ સુધી પહોંચે છે. મારો શબ્દ ઊંટના પેટમાં ઝંઝવા થઈને જન્મરે છે. પૃથ્વીમાં ઊંડે ઊંડે ઉતરતો મારો શબ્દ પાતાળ સુધી પહોંચે છે. મારો શબ્દ સતત કર્યા કરે છે સમુદ્ર મંથન અને પામ્યા કરે છે અમૃત અને વિષ પણ. મારો શબ્દ તેજના ચાસ પાડે છે. સૂકું તણખલું ચાંચમાં લઈને મારો શબ્દ અજવાળાની બપોર ગણી ઉડે છે. પંખીની પાંખમાં ભીડાયેલો મારો શબ્દ આકાશને ટકોરા મારે છે. ત્યારે ખુલશે દ્વાર, શું હશે એની પેલે પાર. શબ્દ સાથેનો મારો નાતો અદ્વૈતનો રહ્યો છે. મારાથી અને શબ્દથી દૂર જઈને હું નિહાળું છું. શબ્દ મારી સાથે લીલા કરે છે અને હું શબ્દ સાથે. શબ્દ લીલા કરે શબ્દ પાસે. શબ્દ લીલા એ જાણે રાસ લીલા બની જાય છે. મશાલ પકડેલો મારો હાથ પણ સળગવા લાગે છે અને એના અજવાળે હું નિરખું છું. શબ્દ લટકા કરે શબ્દ પાસે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.
વસાવાના પત્ની અનુબેન વસાવાનું કેન્સરથી થોડા દિવસ પહેલા અવસાન થયું. તો હવે હું જે કવિતા વાંચું છું હું એમને અર્પણ કરું છું. બ્રેસ્ટ કેન્સર વિશેની કવિતા નાની નાની 9 કવિતાઓનો ગુચ્છ થયેલો. એટલે પર કયા પ્રવેશની જે મેં વાત કરી એવી વાતો તો બધા કરે, પણ એનો અમલ કેટલો થાય છે કે પર કયા પ્રવેશ કઈ રીતે કરી શકે હું એ પણ એમાંથી તમે જાણી શકશો. આ નાના ટુકડા 9 કાવ્યોનું શીર્ષક છે બ્રેસ્ટ કેન્સર ગ્રસ્ત કવયત્રીની અંગત ડાયરીમાંથી 9 સંવેદન ચિત્રો. પુરુષ હોઈને હું આ કઈ રીતે હું કરીને આ લખી શકું, એટલા માટે આનું શીર્ષક એવું રાખ્યું બ્રેસ્ટ કેન્સર ગ્રસ્ત કવયત્રીની અંગત ડાયરીમાંથી 9 સંવેદન ચિત્રો. એમાં પહેલું સંવેદન ચિત્ર. આંબાને વહેલ વહેલકા મરવા ફૂટે તેમ મને સ્તનની કળીઓ ફૂટી. ત્યારે મેં ડ્રોઈંગ બુકમાં ચિત્ર દોરેલું. નાની નાની ઘાટીલી 2 ટેકરીઓ અને વચ્ચે ઉગતો નારંગી સૂર્ય. માસ્ટેક્ટોમીના ઓપરેશન પછી હવે એક જ ટેકરી એકલી અતુલી, અને હું શોધ્યા જ કરું છું રાતો સૂરજ. આમાં જે માસ્ટેક્ટોમી શબ્દ આવ્યો એ બ્રેસ્ટ કેન્સર થાય તો ડોક્ટર ઓપરેશન કરીને આખું સ્તન કાઢી નાખે, એને માસ્ટેક્ટોમી કહેવાય. એટલું સંવેદન ચિત્ર. કોલેજ કાળે સંસ્કૃત સાહિત્ય ભણતા વાંચેલું. કન્યાઓ સ્તન પર ચંદનનો લેપ કરતી પ્રીતમને. અને આજે કેસર કેરી કાપીએ એમ ડોક્ટરે ચામડી ડીંગળી પછી પેશી કરીને કાપી દીધું આખું સ્તન. કોને ધરવા? ત્રીજું સંવેદન ચિત્ર. ઓપરેશન પછી રૂઝ આવી ગયા પછી, ટાંકા તોડ્યા પછી સ્નાન વેળા નજર પડી સામેના દર્પણમાં. અને હું ફેરવાઈ ગઈ જાણે એક સ્તન કપાઈ ગયું હોય એવા મંદિરની દિવાલ પરના કોઈ શિલ્પમાં. દર્પણમાંના પ્રતિબિંબમાંથી જાણે ભબ દઈને ખરી પડ્યું બીજું એ સ્તન. પછીનું સંવેદન ચિત્ર છે. સપનું આવ્યું. શિશુને એક બાજુ દોડાવ્યું. થોડી વાર પછી એને લીધું બીજી બાજુ. સ્તન શોધતા બાળકના રતુમડા હોઠ બચ 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 ધાવે ખાલી ભો. પછીનું સંવેદન ચિત્ર. કંઈક સાંત્વન પામવા, કંઈક હૂંફ મેળવવા છેવટે પ્રિયજનના દ્રઢ આલિંગનમાં સમાઈ તો ગઈ, પણ હૂંફ પણ હવે અડધી અજવાળી આઠમના ચંદ્રશેખ. પછીનું સંવેદન ચિત્ર. હિમાલયના શિખરની બરફરેખા મંડિત ટોચ પર સોનેરી સૂર્યનું પહેલું કિરણ પડે એવો જ થયો હતો સ્તનને પ્રથમ સ્પર્શ. અને મહેકી ગહેકી ઉઠેલી આખી એ પૃથ્વી. ને હું તો જાણે થઈ ગયેલી ફૂલ ફૂલ પર, પાન પાન પર, ઘાસ ઘાસ પર ઝાકળ. પણ હવે લીલીછમ ટેકરીના બદલે ખારો પાટ, સાવ સપાટ. સપનામાં એ જો એકાદો ડૂબોઈ દેખાય ને
તોય થઈ જવું રૂપજળ રૂપજળ. પછીનું સંવેદન ચિત્ર. પૂનમની રાતે હિમાલયના શિખર પરથી વહેતા ઝરણા જાણે ધાવણની ધોળી ધોળી ધારાઓ. જ્યારે મારા સ્તનમાં કેવળ મૃગજળ, છેવટે ધાવણ માટેની ગ્રંથિમાં જ પડી ગઈ આ મોટી થતી જતી ગાંઠ. કયા જન્મના કયા કર્મનો આ ફળ. પછીનું સંબોધન છે. ધાવણ માટેની નસો ગ્રંથિઓ તો નવજાતના જીવનને પોષવા માટે. હે કેન્સર, એ જ જગ્યા પસંદ પડી તને ઉછળવા ફેલાવા માટે. હે કેન્સર, જીતવા નહીં દઉં તને કોઈ કાળે. એક કુંભમાં ભલે તે ભરી દીધું વિષ, એ વિષ ભર્યો કુંભ હટાવી દીધો છે મેં મારા દેહમાંથી. હા, બીજો કુંભ છે મારી કને, ઘાટી લો ભર્યો અમૃતથી. થાય છે મારી છાતી હવે જાણે અર્ધ નારીશ્વરની. છેલ્લું સંવેદન ચિત્ર. ગાયનેક વોર્ડમાં જોઉં છું. સ્વજનના નવજાત બાળકને હાથમાં લઉં છું, છાતી સરસો ચાંપું છું. તો આ શું? એક નહીં પણ બે સ્તનમાંથી ફૂટી જાણે ધોળી ધોળી ધાવણ ધારા. કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. સરસ સવાલ પૂછ્યો. આપણને ચાલતા ન આવડે ત્યાં સુધી બીજા બાળકો કઈ રીતે ચાલે છે જોઈને ચાલતા આપણે શીખીએ, અથવા તો આપણને લખતા ન આવડે ત્યાં સુધી માં પાટીમાં પેન પકડાવીને ઘૂંટા ઉડાવે. કોકના સુંદર અક્ષરો આપણે જોઈએ તો થાય કે એના જેવા અક્ષરો આપણા પણ સુંદર હોય તો કેવું. એટલે આપણે પણ ચીપીને જાણે પ્રેમ પત્રમાં લખતા હોય એમ ચીપીને સરસ અક્ષરોમાં લખીએ. અત્યારે તો WhatsApp નો જમાનો આવ્યો એટલે કશી ખબર જ ના પડે. નહીં તો જ્યારે પ્રેમ પત્રો લખાતા ત્યારે અક્ષર પરથી ખબર પડે કે આ કેવી લાગણીથી લખ્યું છે. એ પણ એમાં અક્ષરોમાં દેખાય. ગુલામ મોહમ્મદ શેખની પંક્તિઓ છે. આ પત્ર લખતી વેળા એ અક્ષરો, મારી આંગળીઓ અક્ષરોમાં ઉતરવા ફાંફા મારે છે. એટલે મારી આંગળીઓને પત્ર સાથે ત્યાં પહોંચવું છે ને સ્પર્શ કરવો છે પ્રીતમનો. આ કશું બોલકા થઈને નથી કર્યું, માત્ર આટલું જ કહ્યું કે મારી આંગળીઓ પણ આ કરતા કાગળમાં ઉતરવા ફાંફા મારે છે. એમ કશું અને સરસ અક્ષરો આપણે કરી શકીએ ત્યાં સુધી અનુકરણ કરવાનું રહે, પણ એ પછી આપણે આપણી રીતે ચાલવાનું રહે. મારું અંગત ઉદાહરણ કહું તો હું કોલેજમાં ભણતો પ્રી સાયન્સમાં, તો જનાંતિકે નું ગદ્ય એટલું બધું મને ગમતું કે 2-3 નોટો ભરીને એની અસરમાં એટલા સુંદર ગદ્ય ખંડો મેં લખેલા કે અત્યારે ધારો કે મેં ફાડીને ફેંકી ન દીધા હોત ને ક્યાંક મોકલ્યા હોત તો હોંશે બધા છાપતા
પણ મારે કોઈની નકલ કરવી નથી. મારો અવાજ મારો કેવળ મૌલિક હોવો જોઈએ. એના કારણે એ બધું મેં ફાડીને ફેંકી દીધેલું. એટલે શીખવા માટે બરાબર છે, અનુકરણ કરો. કે તમારે ક્રિકેટર થવું છે તો તમે ધ્યાનથી જુઓ સચિન કઈ રીતે શોટ મારે, ગવાસ્કર કઈ રીતે શોટ મારે છે, એ લોકોનું ફૂટવર્ક કેવું છે, બોલિંગ એક્શન કેવી છે, કઈ રીતે બોલ જૂનો થાય પછી રિવર્સ સ્વિંગ કરે છે, એનું અનુકરણ કરો. પણ પછી પોતાની રીતે મૌલિક પણ કશું ઉમેરવું પડે. એટલે હું મારો એક નવો શબ્દ આપું, શોટ જે મારે છે સ્ટમ્પની આગળ આવી નામ કરીને પાછળ એનો પલ્લુ પાછળ નાખતા હોય ને એમ, તો એ શોટને પલ્લુ શોટ પણ કહેવાય. તો આ પલ્લુ શોટ કીધો એ મૌલિક થયો. અને ક્રિકેટના કોમેન્ટેટરો જે ક્રિકેટની પરિભાષામાં જે કહે એ અનુકરણ થયું. નવલકથાનું વાસ્તવ અને જીવનનું વાસ્તવ. નવલકથાનું કલ્પના જગત અને જીવનનું કલ્પના જગત. તો આ જવાબમાં હું કહીશ કે સમુડીમાં જે ગામડાનું વર્ણન છે એવા ગામડામાં હું કદી રહ્યો નથી. એ ગામડું મેં કદી જોયું નથી. તો પછી સમુડીમાં આ બધું વર્ણન આવ્યું કઈ રીતે? ભલે આપણે રહ્યા ના હોઈએ, એકાદ વખત તો ક્યારેક ગામડામાં ગયા હોઈએ તો એ બોલી, એ દ્રશ્યો આપણી ચેતનામાં જીલાયા હોય. મારો જન્મ થયો ત્યારથી પિતા પોસ્ટમાસ્ટર હતા, એટલે અલગ અલગ ગામોમાં ફરવાનું થયેલું. સિદ્ધપુર, ઊંઝા અને પછી પિતા વિસનગર આવ્યા. એ પછી પ્રાથમિક શાળા ઊંઝામાં થયેલી અને ત્રીજા ધોરણથી તો બીએસસી સુધી વિસનગરમાં. એટલે સમુડીમાં જે ઘર કે શેરી કે રબારી પાસનું વર્ણન છે એવું વર્ણન મેં કર્યું, પણ એવું ગામડું મેં જોયું નથી. અને વિઝ્યુઅલની જે મેં વાત કરી કે સંવેદન કેવું હોય એ વર્ણનથી નહીં પણ દ્રશ્યથી કહેવાનું. તો એનું એક ઉદાહરણ જીવીએસના બધા વિદ્યાર્થીઓ અહીંયા હાજર છે તો હું કહું કે સમુડીનો વિરહ સહન થતો નહોતો એ દર્શાવવા માટે માત્ર વર્ણન કરો એનાથી એ અનુભૂતિ ભાવક સુધી પહોંચે નહીં, કે ભાવકને પોતાને પણ એ અનુભૂતિ ન થાય. આ માટે મેં દ્રશ્યનો ઉપયોગ કરેલો. એનો વિરહ મનમાં એટલો ઘૂંટાય છે એટલે હર્ષદ સમુડીનો જે વાસ છે ત્યાં પહોંચે છે, સમુડીના ઘર પાસે પહોંચે છે અને સમુડીના ઘરની ઝૂંપડાની કાચા ઘરની દિવાલો પર છાણા થાપેલા છે સમુડીએ, અને સમુડી ગામ છોડીને જતી રહી છે. તો એ છાણા પર છાણા થાપતી વખતે સમુડીની આંગળીઓની જે છાપ પડી છે એ છાપ થોડી ક્ષણ હર્ષદ જોયા કરે અને એ પછી પોતાના બધા જ આંગળા એ છાપ પર મૂકી અને દબાવે. આ રીતે દ્રશ્યાંકન થયું છે. એટલે આ વિઝ્યુઅલનું પણ એટલું મહત્વ. એટલે કલ્પના જગતમાં તમે એટલું અંદર ઘૂંટાય કે વાસ્તવ બની જાય પછી એનું વર્ણન તમે કરી શકો. એટલે જે કલ્પનાનું જગત છે, કલ્પનાનું જગત ન રહે, વાસ્તવ જગત બની જાય. એટલી હૃદય અંદર સર્જકે ઇન્વોલ્વ થવું પડે. બાઉન્ડ્રી રોકવા જેમ ગાય મારીને પગ છોલાય તો એ લોકો 100% આપે એમ 100% આપવા પડે. અને એ ઇન્વોલ્વમેન્ટ એટલું બધું હોય એનું ઉદાહરણ આપું તો હું નાનો હતો, કોલેજમાં ભણતો, ઘરે કોઈક મહેમાન આવવાના હોય તો માં કઈ રસોઈ બનાવે તો બનાવ્યા પછી પહેલા મને ચખાડે આમાં કઈ બધું બરાબર છે કે ઓછું કે બધા છે.
તો સહેજ મીઠું ઓછું હોય તો પણ મને તરત ખબર પડે. પણ નવલકથા ચાલતી હોય ત્યારે મીઠું સહેજ ન નાખ્યું હોય તો હું ખાઈને ઉભો થઈ જાઉં. એટલી હદે કલ્પેલું એ જગત મારી અંદર ઘૂંટાતું હોય અને આ ઘૂંટાઈ અને કલ્પેલું જગત વાસ્તવ જ બની ગયું હોય. માટે હું એ મારા વાસ્તવનું એટલું સરસ ચિત્રાંકન કરી શકું. એટલે એવા કોઈ એવી ચરિત્ર કથા મેં લખી નથી, કલ્પેલી નવલકથા નથી કરી. પણ મોટી બા વિશે મેં લખ્યું ત્યારે મોટી બા જીવતા અને નિર્મમ બનીને એટલી હદે મેં લખ્યું કે મોટી બાએ વાંચે તો મને લાકડી લઈને મારે, ફટકારે. પણ માત્ર ગુણગાન ગાવાનો કશો અર્થ નથી રહેતો. ઘણી વખતે મને કોઈ સર્જક વિશે, હયાત સર્જક વિશે કંઈક લખવાનું કે એમના ચરિત્ર અને બંનેની વાત લખવાનું કે તો હું મોટે ભાગે ના પાડું છું. નહીં તો પછી મારે સર્જક સાથે એવું લખી જાય. એટલી તટસ્થ રહીને લખવાની મને ટેવ છે. પણ નહીતર નવલકથા જે છે એમાં મારા સગા, મારાથી નાના ભાઈની પત્ની દાજી જઈને એનું અવસાન થયેલું, સળગે જઈને મરી ગઈ તેને એનું અવસાન થયું. આ ઘટના લઈને મેં એ વાર્તા નવલકથા હપ્તે લખી. એટલે લખતી વખતે મને હતું કે ભાઈને કદાચ ખરાબ લાગે કે શું સંવેદન થશે એવું, પણ પછી એ પણ આ સમજી શકે. અને લખવાનું કારણ મારું એક અગત્યનો સમાજને સંદેશો હતો. નહીતર નવલકથા વાંચ્યા પછી ઘણી બધી બહેનોએ મને કહેલું કે આ નવલકથા જે વાંચશે એ કન્યા ક્યારેય પણ સળગે જઈને આત્મહત્યા નહીં કરે. એટલે આમાં એ કન્યાએ, મારા ભાઈએ, મેં, મારી મા, પિતા બધાએ જે પીડા ભોગવી એ પીડા વાચક પણ ભોગવે અને ક્યારે આત્મહત્યાનો વિચાર સુદ્ધા ન કરે એ એનો ઉદ્દેશ હતો. તો ક્યારેક કોક નવલકથાનો આવો ઉદ્દેશ પણ હોય છે, પણ એ સિવાય મારી કોઈ કૃતિનો કશો ઉદ્દેશ હોતો નથી. હું તો નિરુદ્દેશે આમ હાથ ઊંચો રાખના. સાહેબ ને પૂછો ને, સાહેબ છે ટૂંકી વાર્તા એ સંવેદનનું બીજ છે. એટલે એક જ લસર કે એ લખાઈ જાય છે, પણ લખાઈ ગયા પછી હું રાખી મૂકું. 1 વર્ષ 2 વર્ષ સુધી વાંચું પણ નહીં. લખાઈ જાય એટલે તો તરત આપણને વાલું લાગે, બહુ સરસ લાગે. 2 વર્ષ પછી હું વાંચું કડક વિવેચકની જેમ, અને નકામું લાગે તો ફાડીને ફેંકી દઉં. આવી રીતે નહીં તો મેં 2 નોટો ભરીને પહેલી વાર્તા પ્રગટ થઈ એ અગાઉ એ બધી વાર્તાઓ ફાડીને ફેંકી દીધી છે. એટલે નિર્મમ પણ બનવું રહ્યું, પણ લખાય એટલે સરખે. ઇનર ફોર્સ જ એટલો બધો હોય કે જે ઝડપે અંદરથી બધું ફૂટતું હોય એ ઝડપે એટલી ઝડપથી લખવાનું અઘરું પડે. અને કોઈ ગણપતિ તો મારી મદદે આવે નહીં ઝડપથી લખવા માટે. બીજી એક વાત યાદ આવી. હું પ્રી સાયન્સમાં હતો ત્યારથી વિસનગરની કોલેજોમાં મેં જાતે લખેલા એકાંકીઓ ભજવેલા અને દિગ્દર્શન પણ મેં કરેલું. અને એ વખતે વિનાયક રાવલ ઊંઝામાં અધ્યાપક હતા અને મને એ નાટક ત્યાં મંચન માટે મને નાટકની આખી ટીમને બોલાવેલા. તે નાટકના મંચન પહેલા 2 કવિઓનું કવિતા પઠનનો કાર્યક્રમ મને રાખેલો, ચીનુ મોદી અને મનહર મોદી. અને ઊંઝામાં બધા પ્રેક્ષકો બેઠેલા, પટેલો, બધી જ જ્ઞાતિના. અને એ વખતે ઊંઝા, એ વખતે તો ગામડું હતું. અને બધા પ્રેક્ષકોને ગમે તે મુક્તક કે કવિતા કહે તો કોઈ જ રિસ્પોન્સ
પ્રેક્ષકોમાંથી આવતો નહોતો, તો ચીનુભાઈ અને મનહરભાઈ બે જણાએ પછી જોક્સ કહેવાનું શરૂ કર્યું અને બધા પ્રેક્ષકોને રાજી કરી અને કવિતા પઠન પૂરું કર્યું. ત્યારે મને પણ ગડક 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 થયા કરતું કે આ એબ્સર્ડ નાટક મેં લખ્યું છે, આમાં કોઈ કથા વસ્તુ કેવું કશું છે નહીં, લોકોને ગમશે કે નહીં. પણ નાટક પૂરું થયું ત્યારે તાળીઓનો ગડગડાટ હતો. ભલે અમને સમજાયું નહોતું પણ ગમ્યું હતું. એટલે આ બહુ અગત્યની વસ્તુ છે કે ચિત્રકલામાં કળામાં એબ્સ્ટ્રેક્ટ દોરો તો એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ હોય એમાં સમજણ ના પડે, પણ એ આંખને ગમવું જોઈએ, એટલે અંદર સૌંદર્ય તો હોવું જોઈએ. એમ આ એબ્સ્ટ્રેક્ટ નાટકમાં પણ કળાનું સૌંદર્ય તો હોવું જોઈએ. પછી અહીંયા અમદાવાદ આવવાનું થયું, પછી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટને મળ્યો, એમાં પછી મેં મેલો ડ્રામા એબ્સર્ડ એ વિષયનો અભ્યાસ કર્યો. અનિરુદ્ધભાઈનું પુસ્તક એબ્સર્ડ નામનું એક પુસ્તક છે, એ પુસ્તકનું ટાઇટલનું ચિત્ર પણ મેં દોરેલું. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના ત્રણેય પુસ્તકોના પૂર્વાપરની ટાઇટલ મેં દોરેલા હતા. અને આ વિસનગરમાં ભજવેલા નાટકો તો એટલા લોકપ્રિય થઈ ગયેલા કે ઘણા બધા આખા જિલ્લામાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં એ બધા ભજવાતા અને કાયમ એનો પહેલો નંબર આવતો. હું કોલેજમાં હતો તો 4 વર્ષ મારા નાટકોનો પહેલો નંબર આવેલો, મોટો શિલ્ડ ઇનામમાં મળેલો અને આમ ઘરથી એક મેચ ઊંચો ચાલતો. પણ પછી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે મને કહ્યું કે આને એબ્સર્ડ ના કહેવાય, આ બધા એકાંકી નકામા છે, એબ્સર્ડ કોને કહેવાય એમને સમજાવ્યું, એટલે બધા મેં પાડીને ફેંકી દીધા. અને પછી મને કોઈ સંમતિ માંગતો હું ના પાડતો કે મેં નાટકો એકાંકી બધા રદ કર્યા છે. એમાંના એક એકાંકીનું તો અત્યારે વિદ્યાનગરમાં કનુ પટેલ આપણા ફાઇન આર્ટ્સના કોલેજમાં છે, એમણે વિસનગરમાં એક મારા એકાંકીના પડદા ચિત્રેલા સ્ટેજ પર મૂકવા માટેના એના એમણે ચિત્રો કરેલા હતા. અને એ નાટકના બધા પાત્રોના બધા સંવાદો એમને અત્યારે જો મળે કે બધા એમને યાદ છે અને કડકડાટે સંવાદો ભૂલી જાય છે. મને એક પણ સંવાદ યાદ નથી. અને મળે ત્યારે કે આવા લિરિકલ ડાયલોગ મને કોઈ નાટકમાં જોવા નથી મળ્યા, આવું કનુ પટેલ કહેતા. જાહેરમાં આ વાત ન કહું તો જ સારું, કદાચ એમ થાય. એટલે બાળક જન્મે તો નજર ના લાગે એ માટે માં કાળું ટપકું કરે. તો એ પરબનો સંપાદક હું બન્યો ત્યારે મને કોઈ કાળું ટપકું નહોતું કર્યું. હા, એટલે આપણે ત્યાં વિઘ્ન હરતા દેવ તો એક જ છે, ગણપતિ દાદા મોરયા. પણ વિઘ્ન કરતા દેવો કેટલા બધા છે તમે જાણો છો. એટલે પરબના અનુભવો, પરબનો મારો છેલ્લો અંક જે કર્યો એનો તંત્રી લેખ કર્યો, એમાં બધો અનુભવ મેં એમાં લખ્યો છે. એટલે એ લાઇબ્રેરીમાંથી અંક તમે મેળવીને વાંચી જઈ શકશો. નકલની વાત જેમ કરેલી, હું સ્કૂલમાં હતો ત્યારે ઝીણા દાદાના હૈકુ ભણવામાં આવતા સ્નેહરશ્મિના. તો મને થતું આમાં શું આવતું, હું એ લખી શકું. પછી મેં ઝીણા દાદા જેવા હૈકુ ઘણા બધા 25-30 લખીને પછી આપણે તે વખતે આટલા નાના હોઈએ એટલા કેવા હૈકુ લખ્યા એમ કરીને શિક્ષકને બતાવવા જઈએ. એમ શિક્ષકને બતાવવા ગયો, પણ શિક્ષકે બહુ જ સરસ છે એમ ખાલી કીધું. અને કમનસીબે મને શિક્ષકો એવા મળેલા કે જે આમ ચોપડી હાથમાં રાખીને કવિતા વાંચે તો જે છપાયેલું છે ના વાંચે, પણ એ કેવું વાંચતા, જો જો નજર મારી ઠરક યાદી ભરી જો આપની. આવા શિક્ષકો વિસનગરમાં મને મળ્યા. એટલે મેં મારી કેરકેસમાં પ્રકૃતિની વાત કરી. એટલે નખી તળાવની જેમ વાત છે એમ
દરેક વસ્તુ હું એની ઇમ્પ્રેશન નથી જોતો, પણ વર્તમાનમાં જે ફૂલ છે એ જોતો હોઉં. ધારો કે મારું સન્માન કરવા માટે કાંતિભાઈએ મને ગુલાબનું એક ફૂલ આપ્યું, તો આપણને ગુલાબનું એક ફૂલ મળે ત્યારે આપણા હાથમાં જે ફૂલ મળ્યું એને આપણે કદી જોતા નથી. જિંદગીમાં પહેલી વખતે આપણે જે ગુલાબનું ફૂલ જોયું એની ઇમ્પ્રેશન્સ આપણા ચિત્તમાં પડે, એ ઇમ્પ્રેશન્સ આપણે જોતા હોઈએ છીએ. આપણી જેમ ફિંગરપ્રિન્ટ અલગ અલગ છે બધા માણસની, એમ દરેકે દરેક ગુલાબનો આકાર જુદો છે, એની પાંખડીઓ જુદી છે. એની આ ખબર આપણને ન પડે, એની ખબર પતંગિયાને પડે. એટલે આપણે પતંગિયા બનીને ફૂલ પાસે જવું પડે તો નક્કી તળાવની જેમ કવિતા ફૂટે. પણ આપણે પતંગિયું બનીને ફૂલ પાસે જતા નથી, આપણે ફૂલને જોતા નથી, ઉપર બેઠેલો પતંગિયાના રંગો નથી જોતા, પંખીઓનો કલરવ નથી સાંભળતા, મોબાઈલમાં રચ્યા પચ્યા રહીએ છીએ. પછી થાય શું? કવિતા ફૂટે ક્યાં? અને કવિતા લખવા માટે પછી વિદેશના કે યુરોપિયન કવિઓએ કેવું લખ્યું છે જોઈ માનસિક કવાયત કરીને નકલ કરીને લખીને આ છપાવી દીધી. એવું કહેવાય છે ને કે આર્ટિસ્ટ વગર પડે તો એને પોતાનું અનુભવ જગત છે કે નિરીક્ષણ શક્તિને વિકસાવવું પડે. અને તમે જે વાત કરી બધાને ના સંભળાય તો અહીંયા આવે વચ્ચે આવીને કોઈ વચ્ચે આવે. કલાકાર છે બીજી આંખે જોડે છે ઘણી બધી જોઈ સરસ પ્રશ્ન પૂછ્યો. એકલા અનુભવથી એ કંઈ ના થાય, એકલી પ્રેરણાથી એ કંઈ ના થાય, એ માટે ખૂબ સાધના કરવી પડે. અને એટલી સાધનાથી એ કશું ના થાય કે લતા મંગેશકરે જેટલી સાધના કરી અથવા તો ભીમસેન જોશીએ જેટલી સાધના કરી એટલી જ સાધના હું કરું તો હું ભીમસેન જોશી થઈ શકું નહીં. મારો અવાજ કાગડા જેવો હોય તો હું ક્યાંથી ભીમસેન જોશી થઈ શકું? એટલે પ્રતિભા જન્મજાત હોય છે અને સર્જકો પાસે છઠ્ઠી ઇન્દ્રિય હોય છે કે જે 200-500 વર્ષ પછી પણ એ જોઈ શકે, એ આપણી નરી આંખે જોઈ નથી શકતા. એટલે શંકર ભગવાનની જેમ ત્રીજી આંખ, થર્ડ આઈ કે સિક્સ્થ સેન્સ સર્જકોમાં હોય છે. અને તદ ઉપરાંત રહસ્યમય વસ્તુ તે છે કે કઈ વસ્તુ ક્યાંથી ફૂટે એની કશી ખબર નથી હોતી. એટલે ઈશ્વરનો આવિર્ભાવ થાય. એટલે જેમ કે રામકૃષ્ણ પરમહંસે સાધના કરી અને એમને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો, એ પછી એમણે બધા જ જગતના ધર્મો સત્ય છે એમ કરીને બધા ધર્મોના માર્ગે એમણે સાધના કરી અને સાક્ષાત્કારનો અનુભવ થયો. એટલે પંડિત જસરાજ હોય કે ભીમસેન જોશી હોય કે એ બધા લોકો એક જ રાગ ગાતા હોય. ભૈરવી બનારસમાં ગાયો, પછી લખનૌમાં ગાયો, બીજે ગાયો, અમદાવાદ સપ્તકમાં ગાયો. એક જ કલાકાર છે, એક જ રાગ છે, પણ દરેક વખતે એ એટલું સરસ એ કરી નથી શકતા. એટલે કોક ક્ષણે અંદરના તાર ઈશ્વરના તાર સાથે જોડાય ત્યારે જે વાત બને એ વાત દરેક વખતે બનતી નથી. એટલે એમની કૃપા હોય અને એના તાર મારી અંદરના તાર સાથે જોડાય તો કવિતા ફૂટે. અને એ બધું લખાઈ ગયા પછી ક્રાફ્ટમેનશિપ કરવાની બાકી રહે, એ માટે સાધના કરવી પડે. અને એ સાધના ન હોય તો ક્રાફ્ટમેનશિપ ન કરી શકાય. એ રો મટીરિયલ રહે, સોનું છે તો સોનું જ રહે. એને ઘાટ આપવા માટે સોની જે ક્રાફ્ટમેનશિપ કરે એ ન થઈ શકે. અત્યારે મોટાભાગની કવિતામાં ક્રાફ્ટમેનશિપ વધારે દેખાય છે અને કવિતા શોધવી પડે. ઉમાશંકર જોશી રિટાયર્ડ થયા પછી પણ વિદ્યાર્થીઓ માટે એને ભણાવવાનો એટલો પ્રેમ હતો
કે વેતન લીધા સિવાય ભાષા ભવનમાં આવતા અને બધાને ભણાવતા રહેતા. એટલે સાધના અને બધા કરતા આ કુદરતી છે કે ઈશ્વરની બક્ષિસ હોય જ લતા બની શકે કે ભીમસેન જોશી બની શકે. માત્ર અનુભવ કે સાધના કે ક્રાફ્ટમેનશિપ ન ચાલે, નરી ભાષાબાજી ના ચાલે. મેં કીધું એમ પ્રાણ શક્તિ રોપાવી પડે. એ ઈશ્વર મને પ્રાણ શક્તિ આપી હોય તો હું મારા શબ્દમાં એ એનર્જી ટ્રાન્સમિટ કરી શકું અને તો એ શબ્દ ધબકતો થાય. જેમ વાછડા પર હાથ મૂકીએ અને એની ચામડી આમ ધબકે ને થરકે, એમ શબ્દ પર હાથ મૂકો અને એ શબ્દ થરકે નહીં તો એનો કશો અર્થ નથી. અને આવો થરકતો શબ્દ ઈશ્વર આપે. સાધનાથી કે ઓબ્ઝર્વેશનથી કે ક્રાફ્ટમેનશિપથી તો ખાલી ભાષાબાજી થાય. થેન્ક યુ. સમૂહની નવલકથા અત્યારે સેન્ટ ઝેવિયર્સ કોલેજની અંદર અમારે ભણવામાં આવી છે બીજા સેમની અંદર. તો એ નવલકથા અત્યારે વાર્તા કરતા એમાં એક પ્રશ્ન એવો ઊભો થયો કે સ્પર્શકના એંગલથી છે કથા વાર્તાનું જે સમૂહનું વર્ણન થયું છે એ જો ખરેખર સમૂહની એનું જો વર્ણન કથા છે આને રાખ્યો તો એનું ઉદ્દેશ્ય શું આવે, એનું પાછળનું એનું શું આપણે બતાવ તો એ કથા કેવી બની શકાય તેના વિશે સમૂડીમાં એક જ એંગલથી નથી જોવાયો, અલગ અલગ એંગલથી એ બતાવાયું છે. તો એના જવાબમાં સત્યજીત રેની ફિલ્મ પથેર પાંચાલીનું એક દ્રશ્ય હું યાદ કરું કે એ જમાનામાં બધા ઇન્ડોર શૂટિંગ કરતા આઉટડોર શૂટિંગ થતું નહોતું. એ જમાનામાં સત્યજીત રેએ એક વિશ્વની મહાન ફિલ્મ બાયસિકલથી માંથી પ્રેરણા લઈને સત્યજીત રેએ પથેર પંચાલી બનાવેલી. એમાં નાનકડો અપુ એની શાળામાં એનો ટીચર એની ચાકડીમાં સોટી મારે તો બીજું કોઈ સર્જક હોય તો શું બતાવે? હથોડી બતાવે, એના પર પડતી સોટી બતાવે, એ બાળક જે ચીઝ પાડે એ ચીઝ બતાવે. એના બદલે સત્યજીત રેએ એ બાળક પર કેમેરા રાખ્યો નથી, માસ્ટર ઉપર એ કેમેરા રાખ્યો નથી. બેકગ્રાઉન્ડમાં સોટી મારવાનો કેવળ અવાજ આવે અને સામે બીજા વિદ્યાર્થીઓ જે બેઠા હોય એના ચહેરા પર એ વસ્તુ બતાવી છે. એટલે સમૂડી પોતે જ એંગલથી વાત કરે તો એ ઉઠશે નહીં. આવી બીજી છે આ તમારા જવાબ માટે બીજું હું એક ઉદાહરણ સત્યજીત રેની ફિલ્મમાંથી આપું. પથેર પંચાલીનું જ ઉદાહરણ કે ભયંકર વાવાઝોડું થતું હોય ને વરસાદ તૂટી પડે એવું દ્રશ્ય જો બતાવવું હોય તો દુનિયાનો કોઈ પણ દિગ્દર્શક આઉટડોર થી એ બતાવે. આઉટડોર શૂટિંગ થી આકાશમાં વીજળી ચમકે અને મોટા અવાજોથી પેલું મેઘ ગરજતો હોય ને એ બધું બતાવે. તો સત્યજીત રેએ ઘરની અંદર કેમેરા રાખે છે. અપુના જર્જરિત ઘરમાં એક નાનકડી કાઠિયાવાડી મને જેને જાળ્યું કે નાનું જાળ્યું છે, એનો ફાટેલો પડદો છે, પડદામાં બાકોરું છે અને એ બાકોરામાંથી વાવાઝોડું ને વરસાદ બતાવાયો છે અને બેકગ્રાઉન્ડમાં મેઘ ગર્જના ને બધું બતાવાયું. એટલે આ એક બહુ મોટી વસ્તુ છે. એટલે જે વસ્તુ સંવેદનને ધાર કાઢવા માટે કયો એંગલ જોઈએ એ એંગલ પછી બદલાયા કરે. સમૂડી ગમે થઈ ગઈ. બહુ જ અગત્યનો સવાલ કર્યો કે કોઈ આટલી નાનકડી દીકરી આવો સરસ પ્રશ્ન કરી શકે એ માન્યામાં ચટ ન આવે. અભિનંદન બેટા. જયંત ખત્રીની વાર્તા ધાડ તમે બધાએ વાંચી હશે.
અને ધાડ પરથી મારા મિત્ર પરેશ નાયકે એક ફિલ્મ બનાવી ધાડ. એ ફિલ્મ પણ તમે તમારામાંથી ઘણા બધાએ જોઈ હશે. નંદિતા દાસ કે આ બધાને લઈને બનાવી. અને ધાડ બનાવતી વખતે પરેશના મનમાં હતું કે હવે ધાડ પછી મારે સમુડી પરથી ફિલ્મ કરવી છે, પણ એ માટે બજેટ 1.5-2 કરોડનું જોઈએ, એટલે એટલું કોઈ રોકવા માટે તૈયાર થાય તો એ ફિલ્મ બને. પછી એક રોકવા માટે ક્યાંથી વ્યવસ્થા થાય એવું હતું. એટલે દીકરીએ જે સવાલ કર્યો એ જ સવાલ પરેશે મને કર્યો કે જે સમય સમુડીમાં બતાવ્યો છે એ સમયે ઉત્તર ગુજરાતમાં જેવા ઘર હતા, જેવી શેરી હતી, એવું લોકેશન મને અત્યારે ક્યાં મળે? તો એ સમય હતો 1970 થી 75 નો ગાળો. એટલે એ ગાળામાં ગામડામાં જે સમુડીના ઘરનું વર્ણન છે એવા ઘર અત્યારે ગામડામાં પણ રહ્યા નથી, એવી મેડી પણ અત્યારે રહી નથી, એવા જાળિયા પણ અત્યારે રહ્યા નથી. એટલે સાવ અંતરિયાળ કોઈ ગામડામાં એવું ઘર કે કશું શોધી અને શૂટિંગ કરવું પડે એવું હતું. પછી એક એવા ઘર એ પછી એણે મારી પાસે બીજો સવાલ કર્યો કે એ સમયના કોઈ પણ ફોટોગ્રાફ્સ તારી પાસે હોય કે તારા મિત્ર પાસે ફોટોગ્રાફ્સ હોય તો એ બધા મને બતાવો. કેવી રીતે બેસતા, ઘરમાં ફર્નિચર કેવું રહેતું હતું કે નહીં. તો મારો એક મિત્ર વિસનગરમાં, એ પછી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રિસાયન્સમાં દાખલ થયો, પછી મેડિકલમાં ગયો, ડૉક્ટર થયો. ડૉક્ટર તરીકે પણ અત્યારે તો નિવૃત્ત થઈ ગયો છે. તો મેટ્રિકમાં અમે સાથે ભણતા અને એના ઘરે કાળી નામની એક કન્યા કચરો પોતા કરવા માટે આવતી અને એ કન્યાના આધારે મેં આ સમુડીનું પાત્ર કલ્પનાથી ઘડ્યું. એને ડૉક્ટર મિત્રનું નામ હરકાંત અને એના મમ્મી એને પ્લાસ્ટિકના બેગમાંથી થેલા નામ તેને બધું ગૂંથતા એને શીખવતા. તો એના મમ્મીની કલ્પનાના આધારે શાંતાફીબા એવું એક પાત્ર આવ્યું. એટલે આ સિવાય કન્યા બાબતે મને કશી ખબર જ નહોતી. એટલે એનો ચરિત્ર નિબંધ મારે કરવો હોય, જે રીતે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે નામરૂપમાં કર્યા છે, તો ચરિત્ર નિબંધ મારે કાળીનો કરવો હોય તો મને કશી ખબર નહોતી. મોડા સુધી વાંચીને હું હરકાંત 2 જણા આગાસીમાં સૂતા હોઉં ત્યારે કાળી આવતી, ઓઢવાનું ખેંચી લઈને કે કોણ ભાઈ ઉઠો કે હળો, મારે હવે કચરા પોતો કરવો છે કરીને ઉપર આવતી. પણ એની જીવનની કે બીજી કશી વિગત મને ખબર નહોતી. પછી મને ફૂટ્યું કે આવું એક પાત્ર લઈ અને પછી એને કલ્પનાથી એનો વિકાસ કરી અને ઉત્તર ગુજરાતનું ગામડું બેકગ્રાઉન્ડમાં લઈને કશું કર્યું હોય તો એમ કરીને પછી આ કથા આગળ ચાલે ગઈ. ઘણી વખતે ઘણા સર્જકોને 2-3 અંત સૂજે. એમાં કેટલીક વાર્તામાં તો પહેલો અંત બીજો અંત એમ કરીને કેટલાક વાર્તાકારો મુકતા પણ હોય. સત્યજીત રે પશ્ચિમ બંગાળમાં થયેલા સર્જક મૃણાલ સેન. તો આના જવાબમાં હું મૃણાલ સેનને યાદ કરું. મૃણાલ સેનની એક બંગાળી ફિલ્મ હતી. એમાં દીકરી સાંજે ઘરે આવતી નથી. કોલેજમાં ભણે એવડી મોટી દીકરી કન્યા ઘરે આવતી નથી. માતા પિતા દીકરીનો ભાઈ એની ચિંતા કર્યા કરે. પોલીસ સ્ટેશને જઈને તપાસ કરે, હોસ્પિટલમાં જઈને તપાસ કરે અને ક્યાંય જતા ત્યાં એની ભાળ
મળતી નથી. પછી તમે જે અંતનો વાત કરી એમ સવારના પહોરમાં દૂરથી એ દીકરી એની મેળે પાછી આવે છે, ખોવાઈ ગયેલી. આખી રાત ક્યાં રહી હશે, શું હશે, કોઈને કંઈ ખબર નથી. ત્યારે ધુમાડો છે, વચ્ચે ચૂલો પેટાવ્યો છે મારે, ધુમાડો, એની પછી ચૂલો, અને ચૂલાની પાછળમાં અને સામે જે દ્રશ્ય લીધું છે એ માનવ ચહેરો પણ સ્પષ્ટ ના દેખાય, વચ્ચે ધુમાડો આવે અને આવતી દીકરીની સામે જુએ, દીકરી આવે ત્યાં ફિલ્મ પૂરી થઈ જાય છે. અને પત્રકારોએ એ મૃણાલ સેનને પૂછ્યું કે આ દીકરી આખી રાત રહી ક્યાં, પ્રેક્ષકોના મનમાં આટલા બધા સવાલ જાગે અને એક પણ સવાલનો જવાબ તમે આ મૂવીમાં કેમ બતાવ્યો નથી. એટલે મૃણાલ સેને જવાબ આપ્યો, દીકરી આખી રાત ઘરે આવતી નથી, એના કારણે એને માને, પિતાને, ભાઈને, એના પરિવારજનને જે પીડા થાય ને, આ પીડા મારે પ્રેક્ષકોને ફીલ કરાવવી છે, માટે આ અંત છે. એટલે સમૂળીનો બીજો કોઈ અંત ન હોઈ શકે. આ જે છે તે એનો કે બાણાની ફ્રેમમાં મૂવી ઉભી છે, બાણાની આખી ફ્રેમ દેખાય એ રીતે ફોકસ છે અને ઊભી રહેલી છે. અને આ ફ્રેમ એટલા માટે દર્શાવી કે જડાઈ ગઈ છે. એમાં પહેલા જે જીવતી જાગતી હતી એવી જીવતી જાગતી નથી. એટલે બીજું એક ઉદાહરણ આપું જીવતરનું, કે ઘણી બધી ફિલ્મોમાં બહુ લાંબો સમયગાળો બતાવવાનો આવે ત્યારે ડિરેક્ટરો એના આંકડા મુના પાટિયા મૂકે કે 1857, પછી પાટિયો આવે કે 1958, આવું બધું. જ્યારે જીવતરમાં મોટો સમયગાળો બતાવવા માટે માત્ર એક જ વાક્ય મેં મૂક્યું છે કે ટીનેજર રેવા એના પિયરમાં ગામના તળાવના કાંઠે વડવાઈ પકડીને ઝૂલતી હતી. અને પછી ખાસ્સા વર્ષો પછી 75-80ની વર્ષે ડોસી થયેલી રેવા એ પિયર ગામમાં આવે છે. એ પછી સમય બતાવવા માટે એક વાક્ય મેં મૂક્યું, જે વડવાઈ પકડીને રેવા હિંચકા ખાતી હતી એ વડવાઈ અત્યારે થર્ડ બની ચૂકી છે. જીવલાએ સોમલાને શા માટે માર્યો? હવે જીવીએસ માંથી બીજી બહેનો પણ આવેલી છે, તો એમાંથી કોઈ ઉત્તર આપશે કે જીવલાને સોમલાએ શા માટે માર્યો? બીજા કોઈ અહીંયા આવીને એનો ઉત્તર આપી શકે? પ્લીઝ કમ. शेट्टी કરી હતી પ્રશ્ન પછી પૂરો એવો થઈ ગયો કે શેટ્ટી કરી હતી એ વાત ખાલી સમૂહને ખબર છે અને સમૂહ શાંતા પરિવારને જણાવે છે. એનો ઉલ્લેખ ક્યાંય આવતો નથી આખી નોવેલમાં. જીવલાને એ વાતની ખબર પડે તો જીવાય કેવી રીતે એને મારી એને મારી કળામાં કહેવાય છે કે પંક્તિઓ વચ્ચે જે અવકાશ છોડ્યો હોય એમાં કવિતા ધબકતી હોય, બધું કહેવાનું ના હોય. એટલે મારે 91 થી 100 સુધી લખવું હોય તો 91, 92, 93, 94, 95 એમ કરીને હું 100 સુધી ના લખું. 91, 94, 96, 98 ને પછી અટકી જાઉં. ભાવકો 100 સુધી જાય ને વચ્ચેના આંકડા મેળવે. બધા આંકડા કલાકારે બતાવવાના ન હોય, એ આંકડા ભાવકે મેળવવાના હોય અને પોતપોતાની રીતે મેળવવાના હોય. એટલે ટીવી પર અને નવલકથામાં એ શબ્દના આ બે માધ્યમનું મોટું અંતર એ છે
કે આ નવી રામાયણ અત્યારે ચાલે છે, પણ જ્યારે જૂની રામાયણ ચાલતી હતી એ પહેલા દાદી માં કે તમે બધાએ જ્યારે રામાયણ વાંચી ત્યારે દરેક વાંચનારને પોતાના રામ અલગ દેખાતા હતા, પોતાની કલ્પનાના રામ દેખાતા હતા. જ્યારે પડદા પર રામાનંદ સાગરની રામાયણ જોઈ પછી રામ કહો એટલે બધાને એકલો અરુણ ગોવિલ જ દેખાય. એમ નવલકથામાં દરેકને પોતપોતાના સંવેદનો એમાં ભાવકના પણ વહેતા રહે એટલી સ્પેસ ભાવકને વિહરવા માટે નવલકથાકારે વાર્તાકારે એ સ્પેસ છોડવી પડે. ગુલામ મોહમ્મદ શેખે એમના ચિત્રોમાં વિહાર કરવા માટે ઘણી બધી સ્પેસ છોડી છે. એટલે આ સ્પેસમાં વિહાર ભાવકના ખાલી બહુ જરૂરી છે. આમાં 75 ની આસપાસનો 70-75 નો સમય છે, પણ કેટલીક બાબત સમય કરતા ખૂબ આગળ પણ બનતી હોય. એ સમયમાં કશું ન થતું હોય એવું ખૂબ કાળે બનતું હોય. કે રાવી પાઠક સાહેબ કયા જમાનામાં જન્મ્યા હતા અને હીરાબેન કયા જમાનામાં જન્મ્યા હતા અને હીરાબેન અને રાવી પાઠકના લગ્ન થયા હતા. એ સમયગાળો તમે યાદ કરશો તે વાત માન્યામાં ન આવે કે આવું થઈ શકે છે. એટલે આમાં બધા અંકુડા કે બધી કડી મળે નહીં, એટલે ગેપ પોતપોતાની રીતે ભાવકે શોધવાની રહે. અને બીજું હું એટલી હદે ભૂલકણો છું કે કદાચ મેડમ સામૂહિકની પરીક્ષાનું પેપર મને આપે ને તો તમારા બધા કરતા મારે ઓછા માર્ક્સ આવે. એટલો ભૂલકણો છું એટલે કશી વિગતો ઘણી બધી વિગતો મને યાદ ન પણ આવે. આભાર સર. તો આભાર વિધિ માટે હું ડોક્ટર ચીમન સરને વિનંતી કરીશ કે તેઓ